નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ, જ્ઞાન સાધના, સીઈટી આવી તમામ પરીક્ષાની તૈયારી માટે આપણા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ અને વિડીયો લેક્ચર ને એવું બધું ઘણું બધું મોડલ પેપરના સોલ્યુશન આ બધું આવતું હોય છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સએપમાં મેસેજ કરવો, જેથી તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જાય. આજે આપણે આ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમારા જે એનએમએમએસ ની પરીક્ષા છે, એનએમએમએસ ની પરીક્ષા જે છે એમાં તમને જે 90 માર્કમાં જે એમએટી એટલે કે માનસિક યોગ્યતા કસોટીના પ્રશ્નો જે પૂછાય છે એ કેવા કેવા પૂછાઈ શકે એની માહિતી આપણને મળે. એટલા માટે આપણે 2023-24માં ભાઈ જે પેપર લેવાનું હતું ને એના 90 પ્રશ્નોનું સોલ્યુશન કરીશું, એટલે આપણને અંદાજો આવે કે આવા પ્રશ્નો પૂછાય છે. બરોબર, ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. તો જુઓ, પ્રશ્ન નંબર 1 કંઈક તમને આવો આપેલો છે કે નીચે પ્રશ્ન 1 થી 5 માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલા વિકલ્પમાંથી શોધો. એટલે શ્રેણીનો પ્રશ્ન છે. બરોબર, હવે જેટલા પણ બાળકોને આનો જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. કોમેન્ટ કરવાની આપણે કોઈને મનાઈ કરતા નથી, તો ચાલો કોમેન્ટ ઝડપથી કરતા જજો. હવે જુઓ મિત્રો, તમે 39 થી 31 છે એમાં જુઓ તો 8 બાદ થયા. 31 માંથી 8 બાદ કરો તો 23 થાય. 23 માંથી 8 બાદ કરો તો 15 થાય. તો 15 માંથી તમે 8 બાદ કરો તો કેટલા થાય? 15 માંથી 8 બાદ કરો તો 7 થાય. એટલા માટે અહીંયા આપણો જવાબ શું થશે ભાઈ? વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધીએ, આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં તમને કંઈક આ રીતની શ્રેણી આપેલી છે: 6, 7, 13, 20, 33 અને ખાલી જગ્યા. તો હવે ખાલી જગ્યામાં શું આવશે એ તમારે મેળવવાનું છે. ચાલો, તમને જે બાળકોને જવાબ આવડતો હોય એને કોમેન્ટ કરી દેવાની છે. ચાલો તો જુઓ, અહીંયા તમે 6 થી 7 સુધી જાઓ તમે, તો આ રીતે જો તમે આમાં તફાવત મેળવવા બેસશો તો આમાં ભેગું થાય એવું લાગતું નથી, કારણ કે જુઓ 6 થી 7 સુધીમાં 1 નો વધારો થયો, 7 થી 13 સુધીમાં પાછો કેટલાનો વધારો થયો? 6 નો વધારો થયો. 13 થી 20 માં 7 નો વધારો થયો. હવે એવી કઈ શ્રેણી આપણે આમાં જળવાતી નથી. તો આમાં કઈ રીતે શ્રેણી છે? જુઓ, આમાં આ રીતે હોય, આગળના બે પદનો સરવાળો અને ત્રીજું પદ એ રીતે એમાં આવે. જુઓ કઈ રીતે, તો કે જુઓ 6 + 7 કરો તો કેટલા થાય ભાઈ? 13 થાય. હવે આ બંનેનો સરવાળો કરો, 7 + 13 કરો તો કે 20 થાય. જુઓ આ પદ આવ્યું. હવે આ બંને પદનો સરવાળો કરો તો કે 13 + 20 તો કેટલા થાય? 13 + 20 કેટલા થાય? 33 થાય. તો જુઓ 33 આવ્યું. તો હવે આ પદ મેળવવા માટે આપણે શું કરવાનું? તો કે આ બંને પદનો સરવાળો, તો કે 20 + 33 કરો તો કેટલા આવે? 53 આવે. એટલા માટે અહીંયા આપણો વિકલ્પ એ છે એ સાચો જવાબ હતો. ચાલો, એ વાત ઉપર જેટલા બાળકોને હજી વિડીયો લાઈક કરવાનો બાકી છે એને લાઈક કરી દેવાનો છે. વિડીયો લાઈક કરશો તો અમને થોડું ઘણું પ્રોત્સાહન મળશે. આવા જ ઘણા બધા મોડલ પેપર આપણે ચેનલ ઉપર લગભગ 10 જેટલા મોડલ પેપર છે એનએમએમએસ ના સોલ્વ કરશું. બરોબર, અને સોલ્યુશન કરીશું. આન્સર કીની વાત નથી, તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો પહેલા તો તમારે વિડીયોને લાઈક કરવાનું છે, એટલે અમને થોડું ઘણું પ્રોત્સાહન મળે. બીજું, બધા મોડલ પેપર જે આપણે સોલ્વ કરીએ એની નોટિફિકેશન તમને આવે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ચાલો આગળ વધો. 3 નંબરનો પ્રશ્ન: 4, 16, 64 ખાલી જગ્યા અને 1024. ચાલો, જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. આ રીતે આવ્યું છે: 4, 16, 64 ખાલી જગ્યા અને 1024. જેટલા પણ બાળકોને જવાબ આવડે એમને કોમેન્ટ કરી દેવાની છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ રીતે કરેલું છે? તો કે જુઓ, આ પદ જે છે એને ગુણ્યા 4 કર્યા, તો 4 ગુણ્યા 4 કરો એટલે 16 થાય. હવે 16 ગુણ્યા એમણે 4 કર્યા તો 64 થયા. અહીંયા આપણે ટ્રાય કરીએ કે ભાઈ 64 ગુણ્યા 4 કરો તો શું જવાબ આવે? 64 ગુણ્યા 4 કરો તો શું જવાબ આવે ભાઈ? તો કે 256 આવે. કેટલા આવે? 256, કારણ કે ચોકે 16 વધી 1, 6 24 ને 1 25, 256 થયા. હવે આ શ્રેણી આપણી સાચી છે, ક્રમ જળવાય છે કે નહીં એ આપણે વેરીફાઈ કરી લઈએ. તમારે પરીક્ષામાં આવું કરવા બેસવાનું નથી, આપણે 256 ટીક કરી દેવાનો છે. પણ વેરીફાઈ કરો તો કે 256 ગુણ્યા 4 કરો તો જો 6 ચોક 24, બરોબર, 6 ચોક 24 વધી 2, 5 ચોક 20 ને 2 22, 2 પછી તો કે 5 વધી 2 ગઈ અને 4 દુ 8 ને 2 10, એટલે 1024 થઈ ગયા. ચાલો, તો આ આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ.
4 નંબરનો પ્રશ્ન. અહીંયા તમને આપેલું છે ભાઈ 17, 27, 47, 77 અને ખાલી જગ્યા. ચાલો જેટલા બાળકોને જવાબ આવડતો હોય એમને તો કોમેન્ટ કરવાની છે. જુઓ અહીંયા કઈ રીતે ભાઈ વધારો થાય છે. 17 થી 27 સુધીમાં 10 નો વધારો થયો, 27 થી 47 માં 20 નો વધારો થયો, 47 થી 77 માં 30 નો વધારો થયો. તો 77 થી હવે આપણે કેટલો વધારો કરીશું? તો કે અહીંયા 10 નો વધારો, અહીંયા 20 નો વધારો, અહીંયા 30 નો વધારો. તો હવે આપણે કરીશું 40 નો વધારો. તો 77 માં તમે 40 ઉમેરો તો 77 માં 40 ઉમેરો તો કેટલા થાય ભાઈ? 77 માં 40 ઉમેરો તો કે 117 થાય. કેટલા થાય? 117. એટલા માટે વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ. 5 નંબરનો પ્રશ્ન જુઓ, તમારી સામે કંઈક આ રીતે લખેલું છે 23, 32, 26, ખાલી જગ્યા 29, 40, 32 અને 44. ચાલો જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ રીતે કરેલું છે જુઓ. તો કે અહીંયા તમને બબ્બે ને જે એક પછીની એક શ્રેણી એ રીતે બનાવેલી છે. જો બે શ્રેણી છે જુઓ, એક અહીંથી આ રીતે શ્રેણી બને છે અહીંયા, બરોબર, પછી તો કે અહીંથી અહીંયા અને આ રીતે આગળ નેક્સ્ટ પદ મેળવવું હોય તો બીજી શ્રેણી આ રીતે બને છે અને આમ. તો હવે તમને અંદાજો આવી જાય. જો અહીંયા નીચે 23 વત્તા 3 કર્યા, 26 વત્તા 3 કર્યા, 29 વત્તા 3 કર્યા, 32 વત્તા 3 કરો તો અહીંયા નેક્સ્ટ પદ 35 આવે. પણ આપણે એવું કઈ દોઢું થવાનું નથી, આપણે તો આ પદ મેળવવાનું છે, બરોબર, ખાલી જગ્યા વાળું. તો એ કઈ રીતે મળશે? તો કે જુઓ તો અહીંયા 40 પછી અહીંયા 44 આવ્યા તો અહીંયા 4 નો વધારો થયો, બરોબર. તો હવે આપણે એ પ્રમાણે અહીંયા જોઈએ. જો 32 માં 4 ઉમેરો તો કેટલા થાય? 32 વત્તા 4 કરો તો કેટલા થાય? 36 થાય. 36 વત્તા 4 કરો તો કેટલા થાય? 40 થાય. તો કે ડન, આપણે અહીંયા જવાબ આવશે 36. વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. 6 નંબર આ છે ભાઈ ખૂટતો અંક જે આપણે કહીએ, બરોબર, કે એમાં જે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય એમાં આપણે સાચો જવાબ મેળવવાનો હોય છે. હવે જુઓ પહેલી આકૃતિ જુઓ તો પછી બીજી આકૃતિ જુઓ અને એમાં જે સંબંધ હોય એ પ્રમાણે આપણે ત્રીજી આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આપણે મેળવવાનું હોય છે. તો જુઓ પહેલી આકૃતિ જોશો તો તમને એવો ખ્યાલ આવશે મિત્રો કે તમે 12 છે, 12, આ 12 વત્તા તમે 20 કરો, 12 વત્તા 20 કરો તો કેટલા થશે ભાઈ? 32 થશે. ઓકે, ચાલો હવે 32 ભાગ્યા 4 કરો તો 8 થાય. 8 ચોક 32 થાય, બરોબર. તો 32 ભાગ્યા 4 કરો તો 8 થાય. તો એ રીતે અહીંયા એમણે 8 લખ્યા છે કે ઉપરની બંને સંખ્યાનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 4 કરવાના. ચાલો તો અહીંયા આપણે શું કરીશું? તો કે ઉપરની બંને સંખ્યાનો સરવાળો કરીએ. 53 વત્તા 7 તો કે કેટલા થયા? તો કે 60 થયા સાહેબ. તો 60 ભાગ્યા 4 કરો તો 60 ભાગ્યા 4 કરો તો કેટલા આવે? તો કે 15 આવે. જો અહીં લખ્યા છે 15. સરસ. તો હવે આપણે એ લોકોએ જે કર્યું એ આપણે કરીશું. 16 વત્તા 84 કરશું. 16 વત્તા 84 કેટલા થાય ભાઈ? 16 વત્તા 84 100, બરોબર. તો 100 ભાગ્યા આપણે કરી નાખશું 4. 100 ભાગ્યા 4 કરો તો કેટલા થાય? 25 થાય. એટલે અહીંયા ખાલી જગ્યા આ જે પ્રશ્નાર્થ છે અહીંયા કેટલા આવે? 25 આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. 7 નંબરનો પ્રશ્ન. અહીંયા 69, 12 અને 9, 42, 12 અને 6, 19, 8 અને ખાલી પ્રશ્નાર્થ ચિહ્ન. તો આમાં કઈ રીતનો સંબંધ છે એ આપણે મેળવવાનો છે. ચાલો જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જાઓ. આગળની જે આપણે આકૃતિ સોલ્વ કરી એના જેવો જ આ પ્રશ્ન છે, બરોબર. જેટલા બાળકોને જવાબ આવડે એમને કોમેન્ટ કરતી જવાની છે. જેમને નથી આવડતું એમને અહીંયા ધ્યાન આપવાનું છે. અને બીજું, વિડીયોને લાઈક પણ કરવાની છે. વિડીયોની લાઈક ઘણી ઓછી હોય છે તો વિડીયોની લાઈક કરવાની છે. ચાલો હવે જુઓ 69 અહીંયા કઈ રીતે છે આપણે મેળવીએ. જો 69 વત્તા 12 કરો તો ભાઈ 69 વત્તા 12 કરો તો 69 વત્તા 12 કરો એટલે કેટલા થશે? 81 થશે. 9 ને 2 11, વધી 1 6 ને 1 7 ને 1 8, 81 થયા. હવે 81 ભાગ્યા 9 કરો, 81 ભાગ્યા 9 કરો તો કેટલા આવે? 9 આવે. એટલા માટે અહીંયા 9 લખ્યા કે ઉપરની બંને સંખ્યાનો સરવાળો અને એને ભાગ્યા 9 જે જવાબ આવે એ અહીંયા લખવાનો. અહીંયા એ જળવાઈ જોઈ લઈએ. ચાલો તો કે 42 વત્તા 12
કેટલા થાય 42 વત્તા 12 54, 54 ભાગ્યા કરો 9, 54 ભાગ્યા 9 કરો તો 6 નવા 54 થાય એટલે 6 આવશે. ચાલો અહીંયા 6 મૂકેલા છે. ચાલો તો હવે આપણે અહીંયા શું કરશું તો કે 19 વત્તા 8 કરો સાહેબ. ચાલો 19 વત્તા 8 કરો તો 27 આવે. હવે 27 ભાગ્યા કેટલા કરવાના 9 તો કેટલા જવાબ આવે 3 આવે. એનો મતલબ અહીંયા 3 આવવો જોઈએ એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. 8 નંબરનો પ્રશ્ન 73 37 અને અહીંયા લખ્યા છે 36. જુઓ આ 73 37 36 15 51 36 49 94 અને પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો આમાં કઈ રીતનો સંબંધ છે તો કે ભાઈ કાંઈ નથી, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીને તફાવત મૂકી દીધેલો છે. જુઓ કઈ રીતે તો કે 73 - 37 કરો. 73 - 37 કરો તો કેટલા આવે તો કે તમે 10 લ્યો બરોબર એટલે 13 - 7 કરો એટલે 6 બરોબર. અહીંયા હવે 6 વધ્યા, 6 માંથી 3 બાદ કરો તો 3 તો 36 થાય એટલે અહીંયા 36 લખ્યા છે. એ જ રીતે અહીંયા તમે બીજી આકૃતિ માટે કરો તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. ચાલો 51 માંથી 15 બાદ કરો બરોબર. 51 માંથી 15 બાદ કરો તો કેટલા થાય તો કે અહીંયા 10 લ્યો એટલે આ 4 અને અહીંયા 10 11 થાય. 11 માંથી 5 બાદ કરો તો 6 અને વધ્યા 4 માંથી 1 બાદ કરો તો 3 તો એ પ્રમાણે 36. તો કે ભાઈ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને એનો તફાવત આપણે અહીંયા લખી નાખવાનો. તો અહીંયા આપણે શું કરશું એમ 94 - 49 કરશું બરોબર. 94 - કેટલા કરશું 49 એટલે 14 માંથી 9 બાદ કરવાના બરોબર. કારણ કે અહીંથી તમે 10 લ્યો 8 અહીંયા 10 બરોબર. 14 માંથી તમે 9 બાદ કરો તો 5 પછી 8 માંથી 4 બાદ કરો તો 4 એટલે 45 આપણો જવાબ આવે. અહીંયા કેટલા આવે 45 આવે. વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. 9 નંબરનો પ્રશ્ન. ચાલો અહીંયા જુઓ તમને કઈ રીતે આપેલું છે એ પહેલા તમારે બે આકૃતિ છે એનાથી આપણે મેચ કરવાનું, પછી આપણે ત્રીજી આકૃતિ કે જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન આપેલો હોય એ આપણે મેળવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં એ લોકોએ બોર્ડ દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એમાં કંઈક આ રીતે કરેલું છે. જુઓ તમે આ સામે જે દેખાય ને બોક્સમાં 3 ની સામે જુઓ આ 3 ની સામે 6, 9 ની સામે 2 તો કે 3 ગુણ્યા 6 કરો. જે સામેની સંખ્યા છે ને એનો ગુણાકાર કરો. 3 છક કેટલા થયા 18. આ 9 અને 2 નો ગુણાકાર કરો તો કે 9 ગુણ્યા 2 કેટલા થાય 18 થાય. બંનેનો ગુણાકાર કેટલો થાય 18 થાય બરોબર 18. પણ તમારે એને ઉલટાવી નાખવાનું છે તો કે 18 ની જગ્યાએ આ બંને ઉલટાવી નાખવાનું. તમારે લખવાના 81. અહીંયા જુઓ 81 લખ્યા. આ ખોટું નથી જોજો. આપણે બીજી એક આકૃતિમાં વેરીફાઈ કરી લઈએ. અહીંયા સામે કોણ છે ભાઈ 7 અને 4 14 અને 2 બરોબર સામે છે. હવે ચાલો એનો આપણે ગુણાકાર કરીએ તો કે ભાઈ 7 ગુણ્યા 4 728, 14 ગુણ્યા 2 તો કે 28. તો હવે તો કે 28 આવ્યા તો મારે લખવાના કઈ રીતે તો કે ઊંધા 8 અને 2 લખવાના. જો લખ્યા 82. એ જ રીતે મિત્રો અહીંયા 8 અને 9 12 અને 6 સામે છે તો 8 ગુણ્યા 9 8 9 72, 12 ગુણ્યા 6 12 6 72 તો કે 72 આવ્યા તો મારે 72 નથી લખવાના, મારે ઉલટાવવાના છે. તો મારે કઈ રીતે લખવાના તો કે 27 લખવાના. એટલે અહીંયા મારો જવાબ આવે 27. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય ભાઈ. ચાલો આગળ વધીએ 10 નંબરના પ્રશ્ન ઉપર. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આ પ્રશ્ન છે ને એ બોર્ડ દ્વારા ભાઈ પૂછવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રશ્નમાં કોઈ પણ રીતે સાચો જવાબ આવતો નતો બરોબર. આ પ્રશ્ન તમને ગ્રેસ આપવામાં આવ્યો હતો. આ પ્રશ્નના તમને બેઠા એમના 1 માર્ક આપી દીધેલા હતા. આ પ્રશ્ન સોલ્વ થાય એ રીતે હતો નહીં. ચાલો આપણે આ એ પ્રશ્ન સ્કીપ કરીએ, આગળ વધીએ. એ પહેલા હજી જે બાળકોને બુક લેવાની બાકી હોય તો ભાઈ પરીક્ષામાં તમને આ બુક ખરેખર ઉપયોગી થાય એવી છે. નૂતન NMMS પ્લસ GSSC નામની બુક છે કે જે તમને NMMS પરીક્ષામાં તો ઉપયોગી થશે, પરંતુ એ પછી આવનારી માર્ચ મહિનાની જ્ઞાન સાધના પરીક્ષાનો પણ સિલેબસ એમાં આવી જશે બરોબર. તો આ બુક જે બાળકો ઓર્ડર કરવા માંગતા હોય એમને અહીંયા 330 દેખાય છે, પરંતુ 14/1/2025 પહેલા એટલે કે ઉત્તરાયણ પહેલા ઓર્ડર કરો તો આ બુક તમને 300 રૂપિયામાં મળી જશે. કેટલા રૂપિયામાં 300 રૂપિયામાં મળી જશે. એ પણ નજીકના કુરિયર સેન્ટર સુધી અને કુરિયર ચાર્જ ફ્રી છે.
બીજું કે 300 માં હજી તમે 30 રૂપિયા ઉમેરો અને 330 રૂપિયાનું બજેટ બનાવો તમે, તો 330 રૂપિયામાં તમને આ નૂતન NMMS પ્લસ GSSC અને એની સાથે 10 NMMS ના મોડલ પેપર કે જે 2023-24 ની આવૃત્તિ છે એ 330 રૂપિયામાં મળી જવાની છે. એમાં 10 મોડલ પેપર આપેલા છે NMMS ના, બરોબર. તો ક્યાં સુધીમાં? તો કે 14/1/2025 એટલે કે ઉત્તરાયણ પહેલા ઓર્ડર કરો તો આ સ્કીમ લાગુ પડશે, નહીતર કિંમત 380 રૂપિયા રહેશે અને 330 રૂપિયા રહેશે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 11, સાપુતારાની સામે ગુજરાત. જો સમસંબંધ આવ્યું ભાઈ, સાપુતારાની સામે ગુજરાત તો નૈનીતાલની સામે શું આવશે? તમને આ રીતે કદાચ કોઈને ન બતાતું હોય, સાપુતારાની સામે ગુજરાત લખેલું છે, આપણે મેળવવાનું છે નૈનીતાલની સામે શું આવે? તો કે જે સાપુતારા હિલ સ્ટેશન છે ભાઈ, જે બાળકોને જવાબ આવડતો હોય એને કોમેન્ટ કરી દેવાની છૂટ છે. સાપુતારા હિલ સ્ટેશન જે છે એ ક્યાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. તો નૈનીતાલ હિલ સ્ટેશન ક્યાં આવેલું છે એ આપણે મેળવવાનું છે. નૈનીતાલ ક્યાં આવેલું છે ભાઈ? ઉત્તરાખંડમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઉત્તરાખંડમાં આવેલું છે. એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. 12 નંબરનો પ્રશ્ન. અહીંયા તમને લખેલું છે ભાઈ વોટર, એની સામે આઈસ. આ કદાચ તમને નહીં દેખાતું હોય કારણ કે આપણે જે પેપર છે એ રેલાઈ ગયેલું હતું. ચાલો, તો વોટરની સામે આઈસ લખ્યું તો વેપરની સામે શું આવે? પણ એ પહેલા તમને ખબર હોવી જોઈએ. વોટર તો ચાલો ખબર છે, વોટર એટલે પાણી થાય, આઈસ એટલે તો કે બરફ થાય, વેપર એટલે શું થાય એ તમને ખબર હોવી જોઈએ. વેપર એટલે વરાળ થાય. શું થાય ભાઈ? વરાળ થાય. વેફર નથી બોલતો, વેફર્સ નથી બોલતો, વેપર કહું છું. વેપર એટલે શું થાય? વરાળ થાય. તો વરાળ, બરોબર. ચાલો, તો વરાળની સામે શું આવશે? તો કે જુઓ, વોટર એટલે કે પાણીને તમે ઠંડુ પાડો ભાઈ, પાણીને તમે ઠંડુ પાડો તો એ શું બનશે? બરફ બનશે. યાદ રાખજો, પાણીને ઠંડુ પાડો તો શું બને? બરફ બને. એ જ રીતે વરાળને તમે ઠંડી પાડો તો શું બને? વરાળને ઠંડી પાડો તો શું બને? તો કે વરાળને ઠંડી પાડવાથી બને પાણી. શું બને ભાઈ? પાણી બને. અહીંયા જુઓ, લિક્વિડ એટલે કે પ્રવાહી. તમને અહીંયા ભૂલ પડે તમને એટલા માટે જ થઈને આવો વિકલ્પ આપેલો છે. અહીંયા તમને પ્રવાહી પણ આપેલો છે ઓપ્શનમાં, પણ તમારે પ્રવાહી નથી લખવાનો. શું કામ? તો કે જુઓ, વોટરને ઠંડુ પાડો તો બરફ બને. તો અહીંયા તમને જો બરફ છે એની જગ્યાએ ઘન લખેલું હોય તો તમારે અહીંયા પ્રવાહી લખવાનું હોય, બરોબર. આપણને પદાર્થનું નામ આપી દીધેલું છે કે ઘન પદાર્થ કયો? તો કે બરફ. તો પ્રવાહી પદાર્થ કયો? તો કે વેપરમાંથી પાણી બને. એટલે અહીંયા વિકલ્પ બી વોટર આપણે સાચો જવાબ આવશે. ચાલો આગળ વધીએ. 13 નંબરનો પ્રશ્ન. આ કોડિંગ ડીકોડિંગ જે આપણે સાંકેતિક ભાષા કહેવાય એ પ્રમાણે આપેલું છે, બરોબર. જો સ્વન બરાબર આપણને સાંકેતિક, જો અહીંયા તમને સ્વન, એના માટે તમને આપેલું છે 6, 2, 1 અને 5. પછી તો કે સેન્સ લખેલું છે SENSE, અને એની માટે તમને આપેલું છે 6, 4, 5, 6 અને 4. હવે તમારે ન્યૂઝ માટે મેળવવાનું છે. શેના માટે? ન્યૂઝ માટે મેળવવાનું છે. તો કઈ રીતે મેળવશું? તો કે કાંઈ નહીં ભાઈ, જે મૂલ્ય આપેલું છે સેમ એ જ મૂલ્ય આપણે મૂકી દેવાનું છે. જુઓ, n માટે શું છે? n માટે 5, તો કે 5. ઈ માટે, તો કે ઈ માટે 4 છે. જુઓ અહીંયા જુઓ, ઈ માટે શું છે? 4 છે, તો કે 4. પછી તો કે w માટે, w માટે શું આપ્યું ભાઈ? w માટે આપણને આપ્યું 2, તો અહીંયા 2 મૂકો. s માટે શું આપેલું છે? s માટે જુઓ, અહીંયા પણ આપેલું છે, અહીંયા પણ આપેલું છે 6, તો કે 5, 4, 2, 6. 5, 4, 2, 6 કયો વિકલ્પ છે? વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધીએ. ચાની સામે પાંદડા. ચાની સામે પાંદડા લખ્યું. આ આપણે કેટલી વાર સોલ્વ કર્યું ભાઈ. જેટલા બાળકો પહેલેથી જોડાયેલા છે એ બધાને ખબર છે આપણે કેટલી વખત સોલ્વ કરેલું છે. ચાની સામે પાંદડા તો કોફીની સામે શું આવે? ચાલો, જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરવાની છે. તો કે ભાઈ ચાની સામે પાંદડા શા માટે લખ્યું? તો કે જે ચા છે એ શેમાંથી બનાવવામાં આવે છે? ચાનું જે છોડ છે, બરોબર, એના પાંદડામાંથી ચા બનાવવામાં આવે છે. તો કોફી છે એ શેમાંથી બનાવવામાં આવે? તો કે એ બીજમાંથી બનાવવામાં આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો, જો ભાઈ મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરવો જરૂરી છે. વિડીયોને લાઈક કરવાનું બાકી રહી જાય છે તમારે. તમે એટલા બધા
ફોકસ થી ભણતા હો, બરોબર, એટલું બધું કોન્સન્ટ્રેટ તમે લેક્ચરમાં કરેલું હોય કે તમને લાઈક કરવાનું ભૂલાઈ જાય છે. તો થોડુંક મારા વતી વિડીયોને લાઈક કરી દેજો, એટલે થોડું શું છે, બીજા બાળકો જે પણ આ તૈયારી કરતા હોય ને એમના સુધી આ વિડીયો વધારે પહોંચે. તમે જેટલી વધારે લાઈક કરો એટલો વિડીયો વધારે શેર થાય યુટ્યુબમાં, બરોબર. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો, અહીંયા તમને 15 નંબરના પ્રશ્નમાં આપેલું છે ભાઈ કે પ્રશ્ન નંબર 15 થી 18 માટે આપેલા વિકલ્પોમાંથી બાકીનાથી અલગ પડતો શબ્દ, વસ્તુ, સંસ્થા કે સામગ્રી શોધવાની છે. ટૂંકમાં અહીંયા આપણને જુદાપણું આપેલું છે. હવે જુઓ, પાવો, પાવો, બીન, વાંસળી અને તંબુરો, આ ચાર માંથી અલગ શું પડે એ આપણે મેળવવાનું છે. જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. ચાલો, પાવો, બીન, વાંસળી અને તંબુરો અલગ શું પડશે ભાઈ? હવે આગળ તમે ભણ્યા હો, આગળના ઘણા લેક્ચરમાં પણ આપણે આ પ્રશ્ન અવારનવાર ચર્ચા કરેલી જ છે કે ભાઈ પાવો, બીન અને વાંસળી છે એ મોં વડે અથવા તો ફૂંક મારીને વગાડવાના વાજિંત્રો છે. જ્યારે તંબુરો છે એમાં ફૂંક મારવી ન પડે અથવા તો મોં વડે ન વાગે, એટલે તંબુરો છે એ અલગ પડે. ચાલો, એના પછી આગળ વધીએ. 16 નંબરનો પ્રશ્ન અહીંયા તમને આપેલું છે હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર. ચાલો, હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર, આમાંથી શું અલગ પડે છે? જે બાળકોને આવડતું હોય કોમેન્ટ કરતા જજો ભાઈ. હવે જુઓ, આ હેક્ટર, એકર, ચોરસ મીટર, આ બધું છે ને એ એરિયા માપવાનો એકમ છે. શું? એરિયા, એટલે કે ક્ષેત્રફળ કયો કે ભાઈ વિસ્તાર કયો, એ બધું માપવાનો એકમ છે. જ્યારે કિલોમીટર, કિલોમીટર એ શું છે? કિલોમીટર લંબાઈ માપવાનો એકમ છે. લંબાઈ માપવાનો એકમ છે, બરોબર. ચાલો, આપણે ખેતર ને એ બધું હોય આપણે કિલોમીટરમાં ન માપીએ, એ આપણે શેમાં માપતા હોઈએ? ચોરસ મીટરમાં માપતા હોઈએ, હેક્ટરમાં માપતા હોઈએ, એકરમાં માપતા હોઈએ, બરોબર, અથવા તો વીઘામાં માપીએ છીએ. એ કઈ કિલોમીટરમાં માપવામાં આવતું નથી, કારણ કે કિલોમીટર એ લંબાઈ માપવાનો એકમ છે, એટલા માટે એ અલગ પડે છે. તો અહીંયા વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો, આગળ વધો, 17 નંબરના પ્રશ્ન તરફ જઈએ. તો જુઓ, અહીંયા તમને આપેલું છે લંબાઈનો વર્ગ, પછી આપેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પછી આપેલું છે 1/છેદમાં પાયો ગુણ્યા વેધ. હવે તમને અહીંયા આપેલું છે 4 ગુણ્યા લંબાઈ. તો આમાં અલગ શું પડે? અલગ શું પડે? જે બાળકોને લાઈટ થઈ ગઈ હોય એમને કોમેન્ટ કરી દેવાની છે. ચાલો, આમાં અલગ શું પડે ભાઈ? કોઈ કહેશે? તો કે જુઓ, આ લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 1/છેદમાં પાયો ગુણ્યા વેધ, આ બધું શું છે? તો કે આ એક ક્ષેત્રફળ માપવાના એકમો છે. જ્યારે 4 ગુણ્યા લંબાઈ એ શું છે? તો કે પરિમિતિ માટેનું છે. પરિમિતિ માટેનું છે, એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય, કારણ કે એ બીજા 3 થી અલગ પડે છે. ચાલો, એના પછી આગળ વધો. 18 નંબરનો પ્રશ્ન, એમાં તમને આપેલું છે રતાંધણાપણું, પછી આપેલું છે સ્કર્વી, પછી આપેલું છે રંગ અંધતા અને પછી આપેલું છે મોતિયો. ચાલો, આ 4 શબ્દો જે તમને દેખાય છે, આ 4 શબ્દોમાંથી અલગ કયો શબ્દ પડે છે? જુઓ તો કે રતાંધણાપણું છે એ ક્યાં થાય? આંખમાં થાય ભાઈ, આંખને લગતો રોગ છે. રંગ અંધતા એ પણ આંખનો રોગ છે. મોતિયો તો કે એ પણ આંખનો રોગ છે. સ્કર્વી એ આંખનો નથી ભાઈ. સ્કર્વીના લીધે શરીરમાં નબળાઈ આવતી હોય, બરોબર, વિટામિન સી ની ખામીના લીધે સ્કર્વી રોગ થાય છે, જેના લીધે શું થાય? શરીરમાં ખામી આવે, બરોબર, પછી દાંતમાં પ્રોબ્લેમ આવે છે, બરોબર, પછી ચામડીમાં રુધિર આવવાનો પ્રોબ્લેમ થાય, આ બધા પ્રોબ્લેમ થાય છે. એટલે સ્કર્વી છે એ બીજા 3 થી અલગ પડે છે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો, એના પછી આગળ વધીએ, 19 નંબરમાં જઈએ. હવે જુઓ ભાઈ, ઉપર આપેલી સૂચના તમારે ખાસ વાંચતી જવાની છે. એ સૂચના પરથી તમને ઘણો એવો ફાયદો થશે. સૂચનામાં એવું લખેલું છે કે નીચેના પ્રશ્નો 19 નંબર થી લઈને 22 નંબર માંથી કોઈ જોડી તેમના ગુણ પ્રમાણે ખોટી છે એ આપણે મેળવવાની છે, બરોબર. ચાલો, તો જુઓ, પહેલામાં એ અમદાવાદ, એ વિકલ્પ જુઓ, અમદાવાદ, તો એની સામે સાબરમતી લખેલું છે.
વડોદરાની સામે વિશ્વામિત્રી લખેલું છે, ભરૂચની સામે નર્મદા લખેલું છે અને રાજકોટની સામે ભાદર લખેલું છે. તો હવે જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી દેશે. બરોબર, ચાલો. તો આમાં ભાઈ સાચો જવાબ છે એ આવશે સી, રાજકોટની સામે ભાદર. એ જોડી ખોટી છે ગુણ પ્રમાણે. કઈ રીતે? તો કે અમદાવાદ સાબરમતીના કિનારે આવેલું છે, વિશ્વામિત્રી વડોદરા છે એ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે, ભરૂચ છે એ નર્મદા નદીના કિનારે આવેલું છે. બરોબર, રાજકોટ એ ભાદર નદીના કિનારે આવેલું નથી. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો 20 નંબરનો પ્રશ્ન જોઈએ. હવે જુઓ, અહીંયા તમને આપણે ખોટી જોડ મેળવવાની છે ભાઈ. ભટકી ન જાતા, આપણે શું કરવાનું છે? ખોટી જોડ પસંદ કરવાની છે. બરોબર, ચાલો 20 નંબરમાં જુઓ. એ ઓપ્શનમાં આપેલું છે મહા, એની સામે મહાશિવરાત્રી. બી માં ફાગણ, એની સામે હોળી. સી માં ચૈત્ર, એની સામે રામનવમી. અને ડી માં વૈશાખ, એની સામે રક્ષાબંધન. તો કે આમાં ગુજરાતી જે આપણું કેલેન્ડર છે એ મહિના, ગુજરાતી મહિનાના નામ અને એ મહિનામાં આવતો તહેવાર લખેલો છે. બરોબર, અથવા તો તહેવાર કયા મહિનામાં આવે છે એ આપણને પૂછેલું છે. તો જુઓ આમાં ખોટું શું છે? તો કે ભાઈ અહીંયા વૈશાખ, જે રક્ષાબંધન છે એ વૈશાખ મહિનામાં ન આવે. વૈશાખ રક્ષાબંધન ક્યારે આવે? તો કે શ્રાવણ મહિનામાં આવે. શ્રાવણ માસમાં આવે. બરોબર, શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂનમ જે હોય, પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે, રક્ષાબંધન મનાવવામાં આવે છે. એટલા માટે વિકલ્પ ડી આપણો જવાબ છે એ સાચો થશે. આમ જોડ ખોટી છે પણ આપણા માટે એ જવાબ સાચો છે. બરોબર, તો વિકલ્પ ડી આપણે અહીંયા પસંદ કરીશું, કારણ કે આપણે ખોટી જોડ જ પસંદ કરવાની હતી. ચાલો આગળ વધીએ 21 નંબરના પ્રશ્ન ઉપર. અહીંયા તમને આપેલું છે એમાંથી આપણે ખોટી જોડ જ પસંદ કરવાનું છે. હજી આપણે ભટકી ન જતા, આપણે શું કરવાનું છે? ખોટી જોડ પસંદ કરવાની છે. હવે જુઓ, વિકલ્પ એ આપેલું છે જયપુરની સામે રાજસ્થાન. જયપુરની સામે રાજસ્થાન આપેલું છે. બી ભોપાલની સામે મધ્યપ્રદેશ આપેલું છે. સી રાંચીની સામે છત્તીસગઢ આપેલું છે. અને ડી ચેન્નઈની સામે તમિલનાડુ આપેલું છે. તો જેટલા બાળકોને આમાં ખબર હોય કે ખોટી જોડ કઈ છે એ કોમેન્ટ કરી દેજો. હવે જુઓ, જયપુર છે રાજસ્થાનનું પાટનગર. બરોબર, ભોપાલ છે મધ્યપ્રદેશ. ઓકે, સાચું છે. રાંચીની રાજધાની છત્તીસગઢ નથી ભાઈ. ત્યાં કેપિટલ શું આવે છત્તીસગઢમાં? તો કે રાયપુર આવે. શું આવે? રાયપુર આવે. એટલે આ વિકલ્પ ખોટો છે. એટલે કે આપણો જવાબ છે. બરોબર, જોડ ખોટી છે પણ જવાબ આપણો સાચો છે. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે. ચેન્નઈમાં, તમિલનાડુમાં ચેન્નઈ જ આવશે. ચાલો આગળ વધીએ 22 નંબરમાં. હવે જુઓ, અહીંયા ખોટી જોડ આપણે પસંદ કરવાની છે. વિકલ્પ એ શૂન્ય તટસ્થ સંખ્યા છે. સાચું. એક અવિભાજ્ય સંખ્યા છે. નહીં ભાઈ, ખાસ યાદ રાખજો, એક એ અવિભાજ્ય સંખ્યા નથી. એક કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. કઈ સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા. બે બેકી સંખ્યા છે અને ત્રણ એકી સંખ્યા છે. તો વિકલ્પ બી એટલે કે એ જોડ ખોટી છે અને આપણા માટે એ જવાબ સાચો છે. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. જો આવા પ્રશ્નો પણ પૂછાય છે. બરોબર, એમએટી માટે કોઈ હદ હોતી નથી. જે માનસિક યોગ્યતા કસોટી છે એમાં આટલું જ પૂછાય એવું કાંઈ જરૂરી હોતું નથી. હજી આપણે ઘણા એવા પ્રશ્નો જોઈશું, બરોબર, કે જેનાથી આપણને ખ્યાલ આવે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. ચાલો આગળ વધીએ. હવે આપણી સામે ભાઈ વેન આકૃતિ આવી છે. આ એક વેન પ્રકારની આકૃતિ કહેવાય કે આકૃતિ પરથી આપણે જવાબ આપવાના હોય છે. પરંતુ એ સોલ્વ કરીએ પહેલા મિત્રો, આવા બીજા હજી ઘણા બધા મોડલ પેપર ને એવું બધું આપણે સોલ્વ કરવાનું છે. 10 જેટલા મોડલ પેપર આપણી ચેનલ ઉપર નાખવાના છે. તો હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બીજું, હજી તમારે લાઈક કરવાની પણ બાકી છે. તો આ કામ જો તમને પસંદ આવતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો, એટલે તમારી જેવા બીજા ઘણા બધા બાળકો સુધી આપણા વિડીયો પહોંચે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે જુઓ, નીચેની આકૃતિમાં ભાઈ ત્રિકોણ છે. ત્રિકોણ, એ ત્રિકોણમાં જેટલા પણ તમને દેખાતા હોય એ બધા રમતવીર છે. વર્તુળમાં જે દેખાતા હોય એ બધા નૃત્યકાર છે. અને લંબચોરસમાં જે તમને દેખાતા હોય એ બધા કેવા છે? સંગીતકાર છે. ચાલો આટલું એક ફિક્સ થઈ ગયું. હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે એ આપણે જોઈએ. 23 નંબર, કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? હવે એવો આપણે પસંદ કરવાનો છે કે જે રમતવીર હોય અને સંગીતકાર પણ હોય. તો જુઓ,
પેલા તો રમતવીર કોણ છે? તો કે આ ત્રિકોણ વાળા, આ કેવા છે? રમતવીર છે. વર્તુળ વાળા એ કેવા છે? એ નૃત્યકાર છે. આ લંબચોરસ વાળા એ સંગીતકાર છે. તો આપણે કોને ગોતવાનો છે ભાઈ? રમતવીર હોય ને સંગીતકાર હોય, એટલે કે એ ત્રિકોણમાં પણ આવતો હોય, આ ત્રિકોણમાં પણ આવતો હોય, અને સંગીતકાર એટલે કે આ લંબચોરસ છે એ લંબચોરસમાં પણ આવતો હોય. તો ત્રિકોણમાં આવતો હોય અને લંબચોરસમાં આવતા હોય એવા કેટલા છે? તો કે ક્યુ અને એ. કોણ કોણ છે ભાઈ? જુઓ, ક્યુ છે એ ચોરસમાં પણ આવે અને ત્રિકોણમાં પણ આવે, એ ચોરસમાં આવે અને ત્રિકોણમાં આવે. તો કોણ કોણ આવે? તો કે ક્યુ અને એ. આપણને વિકલ્પ શું આપ્યા છે? જુઓ, ક્યુ આપ્યો છે, એ ક્યાંય ઓપ્શનમાં નથી, એટલે આપણે ક્યુ છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધીએ. હવે હજી એની એ જ આકૃતિ છે, પણ બીજો પ્રશ્ન કે કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી? ચાલો હવે આપણે કોને મેળવવાનું છે? સંગીતકાર. સંગીતકાર શેમાં આવે? લંબચોરસમાં આવે. નૃત્યકાર, આ નૃત્યકાર. ભાઈ ભૂલી ન જાતા, આ નૃત્યકાર, આ રમતવીર, અને આમાં હોય એ બધા લંબચોરસમાં હોય બધા સંગીતકાર. હવે આપણને શું કીધું? સંગીતકાર છે પણ નૃત્યકાર નથી, એટલે કે લંબચોરસમાં હોવા જોઈએ પણ વર્તુળમાં ન હોવા જોઈએ. બરોબર? લંબચોરસમાં હોય એ સંગીતકાર થાય, પણ વર્તુળમાં હોય એ પાછા નૃત્યકાર થઈ જાય. એટલે આપણે લંબચોરસમાં હોય એવા પસંદ કરવાના. તો લંબચોરસમાં એમ છે, ક્યુ છે, બરોબર? એ બે વર્તુળમાં નથી આવતા. જુઓ, આ આર છે એ લંબચોરસમાં આવે છે પણ વર્તુળમાં આવે છે, એ તે વર્તુળમાં આવે છે અને લંબચોરસમાં આવે છે, એટલે એ નૃત્યકાર પણ થઈ ગયા. બરોબર? વર્તુળમાં આવ્યા એનો મતલબ એ નૃત્યકાર થઈ ગયા. આપણે નૃત્યકાર નથી એવો મેળવવાનો છે. તો એમ અને ક્યુ એ બંને નૃત્યકાર નથી પણ સંગીતકાર છે, એટલે ક્યુ અને એમ. હવે આપણને ઓપ્શનમાં કોણ કોણ આપેલા છે? તો કે ક્યુ આપેલો છે, એટલે અહીંયા 24માં આપણો જવાબ થશે ભાઈ બી, ક્યુ છે. ક્યુ એ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી. ચાલો એના પછી આગળ વધો. એના પછીનો પ્રશ્ન, કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? હવે જુઓ, રમતવીર આ ત્રિકોણમાં છે, હવે ન ભૂલી જાતા, રમતવીર ત્રિકોણમાં છે, નૃત્યકાર વર્તુળમાં છે, અહીંયા છે એ સંગીતકાર છે. હવે આપણને શું કીધું? રમતવીર નથી ને નૃત્યકાર નથી, એનો મતલબ ત્રિકોણમાં નો આવવા જોઈએ ને વર્તુળમાં નો આવવા જોઈએ. તો ત્રિકોણમાં નો આવતા હોય ને વર્તુળમાં નો આવતો હોય એવો એક જ છે, એમ. કોણ છે? બંદો એકલો એમ છે, એની સિવાય બીજું એવું કોઈ નથી કે જે ત્રિકોણમાં નો આવતું હોય ને વર્તુળમાં નો આવતું હોય. બરોબર? તો એમ છે, એટલે આપણો જવાબ શું થશે? ડી. જુઓ, એમ છે એ રમતવીર નથી ને નૃત્યકાર નથી, એ શું છે? માત્ર સંગીતકાર છે. 25માં ડી જવાબ આવે. ચાલો આગળ વધો. નેક્સ્ટ, ચાલો, નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ? હવે જુઓ, નૃત્યકાર અને રમતવીર બંને હોય એવું કોણ? આમાં નૃત્યકાર છે, આમાં રમતવીર છે. આપણે નૃત્યકાર અને રમતવીર બંને ગોતવાના છે, એટલે કે ત્રિકોણમાં પણ આવતા હોય અને વર્તુળમાં પણ આવતા હોય. તો જુઓ, ત્રિકોણમાં આ એ અને પી ત્રિકોણમાં આવે અને વર્તુળમાં આવે. જુઓ, વર્તુળમાં આવે ને ત્રિકોણમાં આવે. તો કોણ કોણ છે? પી અને એ. નૃત્યકાર છે ને રમતવીર છે, એવા કોણ કોણ? તો કે પી અને એ. આપણને ઓપ્શનમાં કોણ આપ્યું છે? પી આપેલો છે. ચાલો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે. બરોબર? તો અહીંયા આકૃતિના વેન આકૃતિના પ્રશ્નો આપણે પૂરા કરી દીધા. ચાલો એ વાત ઉપર હજી જેને લાઈક કરવાની બાકી છે, વિડીયોને લાઈક કરી દો. આગળના બીજા બધા મોડેલ પેપર તમને મળે એના માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ. હવે જુઓ, તમને પ્રશ્નો કંઈક આવા આપેલા છે ભાઈ, કે નીચે આપેલ પ્રશ્નો 27 થી 29 આપેલ સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને. આ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સમીકરણ સાચું બનાવો. હવે જુઓ, માનો કે તમે આ અહીંયા તમને આપેલું છે 56 - 4 + 12 = 8 છે. હવે ક્યાં ક્યાં નિશાની આપેલી છે? જો એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. એ નિશાનીની જગ્યાએ ઓપ્શનમાં જે નિશાની આપેલી છે એ નિશાની તમે મૂકો તો એ જવાબ આ સાચો આવવો જોઈએ. બરોબર? એનું મૂલ્ય સાચું આવવું જોઈએ, તો એ વિકલ્પ આપણો સાચો થાય. હવે જુઓ તો આપણે એક ટ્રાય કરીએ. માનો કે આ 56, 4, 12 અને 8. તો હવે હું જો અહીંયા આ વિકલ્પ એ છે ને એની નિશાની મૂકું. જુઓ,
પહેલા હું માઇનસ મૂકીશ, પછી બરાબર મૂકીશ અને પછી પ્લસ મૂકીશ. તો જુઓ તો 56 માંથી હું 4 બાદ કરું ભાઈ, 56 માંથી 4 બાદ કરું તો 52 થાય, બરોબર. હવે 12 + 8 કરું તો કેટલા થાય? 12 + 8 20 થાય. તો 52 બરાબર 20 થાય? નો થાય. એટલે આ પહેલી જોડ આપણી ખોટી છે. ચાલો, પહેલી જોડ આપણી ખોટી છે. હવે આપણે શું કરશું? તો કે હવે આપણે મૂકીએ ભાઈ બી નંબર માંથી જોઈએ. ચાલો, તો કે બી નંબર આપણે જોઈએ 56, 4, 12 અને 8. હવે જુઓ, પેલા વત્તા, પછી ઓછા, પછી બરાબર. ચાલો, 56 વત્તા તમે 4 કરો, 56 વત્તા 4 કરો તો 60 થાય ને, એમાંથી 12 બાદ કરો તો 8 તો ક્યારેય ન આવે, બરોબર. એટલે એ ખોટું છે. હવે તો કે સી વિકલ્પ જોઈએ. ચાલો, તો કે 56, 4, 12 અને 8. તો સી વિકલ્પમાં જુઓ તો કે પેલા બરાબર, પછી ઓછા અને પછી ગુણ્યા. તો હવે પેલા આપણે શું કરવાનું? તો કે ગુણાકાર કરવાનો. એટલે 56 બરાબર 4 ઓછા 12, 12 ગુણ્યા આપણે શું કરીશું? 12 ગુણ્યા આપણે 8 કરીશું. તો 12 ગુણ્યા 8 કરો તો કેટલો જવાબ આવે ભાઈ? 12 ગુણ્યા આપણે 8 કરીએ એટલે 96 આવશે, બરોબર. તો 96. તો હવે તમે જુઓ તો આ કઈ બરાબર થશે નહીં. 56 બરાબર તમે અહીંથી બાદ કરશો, બરોબર. 4 માંથી -96 બાદ થાય તો કેટલા થઈ જાય ભાઈ? -92 થઈ જાય. એટલે એ વિકલ્પ પણ ખોટો થઈ ગયો. ચાલો, હવે વધ્યો વિકલ્પ ડી. હવે વધ્યો વિકલ્પ ડી. તો હવે એમાં કઈ રીતે આવે જુઓ? 56, 4, 12 અને 8. જુઓ તો પેલા આપણે બરાબર લખીશું, પછી આપણે ગુણાકાર લખીશું, પછી આપણે સરવાળો લખીશું. હવે આપણે જુઓ તો 56 બરાબર, તો કે 12 ગુણ્યા 4 કરો, બરોબર. 12 ગુણ્યા તમે 4 કરો, બરોબર. પેલા આપણે ભાગુ સબાનો જે નિયમ છે એ પ્રમાણે પેલા ગુણાકાર થાય એટલે 1248, એને વત્તા તમે 8 કરો. તો કે જુઓ તો 56 બરાબર, તો કે 48 વત્તા 8 કરો તો 56 થાય. ઓ ભાઈ હાશ, 56 બરાબર 56 થઈ ગયા. લ્યો, તો અહીંયા આપણો સાચો જવાબ થયો. તો આ રીતે આપણે સાચી જોડ, સંજ્ઞાઓની સાચી જોડ પરીક્ષામાં મેળવવાની હોય છે, બરોબર. આ રીતે આપણને પ્રશ્ન પૂછાય છે. ચાલો, આગળ વધીએ, આપણે બીજા પ્રશ્નો જોતા જઈએ. જુઓ, અહીંયા તમને આપેલું છે 220, 15 અને 150. હવે જુઓ, અહીંયા આપણે સાચી જોડ પસંદ કરવાની છે. જુઓ, વિકલ્પ એ ની આપણે મૂકીએ. અહીંયા જુઓ, ભાંગ્યા, ગુણ્યા અને બરાબર, બરોબર. તો 200 ભાંગ્યા તમે 20 કરો, 200 ભાંગ્યા તમે 20 કરો એટલે કેટલા આવે? તો કે 10 આવે. એને ગુણ્યા 15 બરાબર 150. તો એ 10 ગુણ્યા 15 એટલે 150 બરાબર 150. એટલે ભાઈ પહેલામાં જ આપણને મળી ગયું. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો, એ વાત ઉપર લાઈક કરવાની બાકી હોય, લાઈક કરી દેજો. આગળ વધીએ. હવે જુઓ, અહીંયા તમે આપણે જે છે 25 આપણે લખ્યા છે, બરોબર. હવે હું અહીંયા તમને વ્યવસ્થિત લખાવતો જ જાઉં છું. હવે જવાબ તમે વેરીફાઈ કરતા જજો, બરોબર. પરીક્ષામાં આ રીતે તમે એનું સોલ્યુશન કરી શકશો. ચાલો, હવે જુઓ, અહીંયા આપેલા છે આપણને 25, 15, 5 અને 75. હવે હું તમને ડાયરેક્ટ જવાબ વાળા છે એ આપણે જોતા જઈએ છીએ, બરોબર. હવે જુઓ, કારણ કે તમે અહીંયા પહેલી લિંક મૂકશો ને, બરોબર. 75 ગુણ્યા 5 કરો, અહીંયા તમારે પછી અહીંયા ભાગાકાર આવશે. હવે 15 ભાગ્યા 5 કરી નાખો એટલે 3 થયા. 75 ગુણ્યા 3 કરો તો 25 તો નો જ થાય ક્યારે, બરોબર. કોમન વસ્તુ છે. પછી આ બાજુ જુઓ તમે, 25 ભાગ્યા 15 છે, બરોબર. એને ગુણ્યા 5 છે તો એ પણ પોઈન્ટમાં આવી જશે, તો એ નહીં થાય. સી વિકલ્પ જુઓ, તો કે અહીંયા ગુણ્યા મૂકો, અહીંયા ભાગ્યા મૂકો અને અહીંયા બરાબર મૂકો. હવે જુઓ તો 25 ગુણ્યા પેલા ભાગાકાર કરશો એટલે અહીંયા 3 આવશે, બરાબર 75. તો જુઓ, 75 બરાબર 75 થઈ ગયા. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ હતો. ચાલો, 30 નંબરનો પ્રશ્ન. જો એક મહિનાની 6ઠી તારીખે, ભાઈ 6ઠી તારીખે મંગળવાર હતો એવું કીધું. 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવે? 12મી અને 18મી તારીખે કયા વાર આવે? હવે જો ખાસ યાદ રાખજો, અઠવાડિયું આપણું 7 દિવસનું હોય, બરોબર. અઠવાડિયું કેટલા દિવસનું હોય ભાઈ? 7 દિવસનું હોય. તો હવે જુઓ, હું તમને ખાલી આ સમજાવું છું કે 6 તારીખે મંગળવાર હોય, 6 તારીખે મંગળવાર હોય તો એને તમે +7 કરો એટલે કેટલા થાય? 13 તારીખે મંગળવાર આવે. કેટલા મંગળવાર આવે? પછી તો કે હજી તમે +7 કરો તો કે 20, તો 20 તારીખે આવે મંગળવાર, બરોબર. આ રીતે આવે. પરંતુ
આપણે શું કીધું છે 12મી તારીખે ને 18મી તારીખે, એનો મતલબ એવો છો કે 6 પછી તમારે 6 દિવસ ઉમેરવાના. તો તમે 7 દિવસનું અઠવાડિયું હોય એટલે સેમ ડે તમે રિપીટ કરો કે 6 તારીખે મંગળવાર તો 13 તારીખે મંગળવાર પ્લસ 7 કર્યા તો. પણ પ્લસ 6 કરો, 6 દિવસ પ્લસ કરો તો એક દિવસ તમારે પાછળ જવાનું, બરોબર? કારણ કે અઠવાડિયાના દિવસ 7 હોય ને આપણે કેટલા ઉમેર્યા? 6 દિવસ ઉમેર્યા, એટલે એક દિવસ પાછળ જશે. તો આમાં કઈ રીતે કરવાનું? તો કે 6 તારીખે મંગળવાર હોય તો એને પ્લસ 6 એટલે 12મી તારીખે કયો વાર હોય? તો કે મંગળવારનો પહેલાનો વાર એટલે સોમવાર. શા માટે? તો કે જુઓ 13મી તારીખે કયો વાર આવતો હતો? મંગળવાર આવતો હતો. બસ એમ. હવે તો કે 12મી તારીખે સોમવાર થઈ ગયો, આપણને 12 તારીખનો જવાબ મળી ગયો. હાલો, હવે તો કે 18મી તારીખે મેળવવાનું છે. તો એમાં પણ એમ જ છે કે 12 + 6 દિવસ થાય તો 18મી તારીખ થાય. એટલે આનાથી એક દિવસ આપણે હજી પાછળ જઈશું. તો કે 12 તારીખે સોમવાર તો 18 તારીખે તો કે રવિવાર. કયો વાર ભાઈ? રવિવાર. જુઓ 20 તારીખે મંગળવાર થતો હતો તો 19 તારીખે કયો વાર હોય? સોમવાર હોય. અને 18 તારીખે કયો વાર થાય? રવિવાર થાય. બંને રીતે તમે કરી શકો. તો આપણો જવાબ શું આવ્યો અનુક્રમે? તો કે સોમવાર અને રવિવાર. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થઈ ગયો. ચાલો, કેલેન્ડરના એના બધા વિગતવાર લેક્ચર છે આપણી ચેનલ ઉપર આવી જશે ભાઈ. લેક્ચર મળી જાય તમને સમયસર, એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો, વિડીયોને લાઈક કરી લેજો. ચાલો, વિકલ્પ નંબર 31, પી એ ક્યુ નો પિતા છે ભાઈ. પી છે એ પિતા છે ક્યુ નો. ઓકે, ચાલો, પણ ક્યુ એ પી નો પુત્ર નથી ભાઈ. આ પી છે એ પિતા છે એ પાક્કું છે, પણ ક્યુ એ પી નો પુત્ર નથી. તો ક્યુ નો પી સાથેનો સંબંધ કયો હશે ભાઈ? આમાં તમારે જુઓ, ક્યુ છે એ પી નો પુત્ર નથી, પણ પુત્રી તો હોઈ શકે ને, બરોબર ને? કારણ કે પુત્રી તો હોઈ શકે, પુત્ર નથી. પુત્રી તો હોય જ શકે, એટલે ક્યુ નો પી ની સાથે શું સંબંધ થાય ભાઈ? પુત્રી. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો, આગળ વધો. આ આકૃતિમાં કેટલા લંબચોરસ આવેલા છે એવું આપણને પૂછેલું છે. 32 નંબરનો પ્રશ્ન. આકૃતિ છે એમાં કેટલા લંબચોરસ આવેલા છે એવું આપણને પૂછેલું છે ભાઈ. એકદમ સરળ આકૃતિ છે, ખાલી તમને કન્ફ્યુઝન કરવા માટે જે ક્રોસ વાળા આપેલા છે, તમે આ આકૃતિને આ રીતે વિચારો. આકૃતિને આ રીતે વિચારો ભાઈ. તમારે જે વચ્ચે ક્રોસ દોરેલા છે ને એ તમે ભૂલી જાઓ. હાલો, આકૃતિને આ રીતે વિચારો. આનાથી કાંઈ લંબચોરસ બનવાનું નથી, આનાથી એકય લંબચોરસ બનવાનું નથી, બરોબર? તો એને તમે ભૂલી જ જાઓ. આવી આકૃતિ છે એવું વિચારો. હજી ઈ આકૃતિને તમે છૂટી પાડી દો. આ બહારની આકૃતિ મેં દોરી, અંદરની આકૃતિ દોરી. હાલો, આ બહારની આકૃતિ, નક આગળ કહે છે અંદરની આકૃતિ તો સાહેબ નાની હતી, એટલે આપણે ઈ નાની રાખીએ અંદરની. હાલો, તો આ આવી આકૃતિ થઈ, બે આકૃતિ. હવે જુઓ તો આમાં કેટલા લંબચોરસ બને? આ એક ભાઈ. ચોરસને અવગણવાનું ન કે તો દરેક ચોરસને પણ આપણે લંબચોરસમાં ગણતરી કરવાની છે. એટલે આ એક, આ બે અને બંને થઈને 3 થાય. આનાથી વધારે આમાં થાય નહીં. એ જ રીતે આમાં તો કે આ એક, આ બે અને આખાથી લઈને 3, તો 3 આમાં થાય. ટોટલ કેટલા થયા? 6 થયા. તો વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો, એના પછી આગળ વધો. આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? ચાલો, 33 નંબરનો પ્રશ્ન કે આ આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે? જુઓ, આ આકૃતિમાં અર્ધવર્તુળ છે એ ગણવા માટે તમારે શું કરવાનું? અહીંથી આટલું ગણવાનું. ખાલી ત્રિજ્યા આ છે ને, આ 1 2 3 અને 4. પછી અહીંયા નહીં આવવાનું, કારણ કે એ તો રિપીટ થઈ ગયું. 4 છે એને ગુણ્યા 2 8. કેટલા અર્ધવર્તુળ બને? 8 બને. કઈ રીતે? જુઓ, એક અહીંથી આમ બનશે આખું આ, પછી અહીંથી આમ બનશે, એ જ રીતે અહીંથી આ રીતે બનશે, એની સામેનું બનશે, પછી અહીંથી આ રીતે બનશે, એની સામેનું બનશે, અને અહીંથી આ રીતે બનશે અને એની સામેનું બનશે. બસ, પછી પાછા બધા રિપીટ થયા કરશે, એટલે 8 બને. કેટલા બને? 8 બને. 33 માં સી જવાબ આપણો સાચો છે. ચાલો, આગળ વધો. ચાલો, નીચે આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિઓ શોધો. ચાલો ભાઈ, અલગ પડતી આકૃતિ જે બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છૂટ છે. 34 નંબરનો પ્રશ્ન. જુઓ, પહેલી આકૃતિ છે એમાં બહાર ચોરસ છે, અંદર વર્તુળ છે,
બીજી આકૃતિમાં બહાર ત્રિકોણ અંદર ત્રિકોણ, અહીંયા બહાર લંબચોરસ અંદર લંબચોરસ, આ અર્ધવર્તુળ અંદર એ અર્ધવર્તુળ. તો અહીંયા તો ભાઈ બહાર ચોરસ ને અંદર વર્તુળ છે, બાકી બધું સેમ છે. તો આ પહેલી આકૃતિ છે ને એ અલગ પડે, એટલે વિકલ્પ એ મારો સાચો જવાબ થાય. ચાલો એના પછી આગળ વધો. આ ચાર આકૃતિમાંથી કઈ આકૃતિ અલગ પડે? એ હામું દેખાય, જો હામું દેખાય. આમાં જુઓ, આમાં જુઓ, આમાં જુઓ, આમાં કઈ ફેર લાગે તમને? આ આકૃતિ અલગ પડે. આકૃતિ સી, આકૃતિ નંબર 3 અલગ છે ભાઈ. એકદમ હેલા પ્રશ્નો પૂછાઈ જાય, બરોબર, રોકડિયા માર્ક હોય, આમાં કાંઈ બહુ લાંબુ વિચારવાનું હોતું નથી. ચાલો આગળ વધો. એ વાત ઉપર વિડીયોને લાઈક કરવાની બાકી હોય, લાઈક કરી દો. ચાલો 36 નંબરનો પ્રશ્ન જુઓ ભાઈ. આમાં જુઓ કઈ આકૃતિ અલગ પડે છે. અહીંયા જુઓ, બહાર ચોરસ અંદર ચોરસ, વચ્ચે વર્તુળ, ઓલો ત્રિકોણ. અહીંયા બહાર વર્તુળ, વચ્ચે ચોરસ, એની અંદર ત્રિકોણ. અહીંયા બહાર ચોરસ, એ પછી વર્તુળ અને પછી ચોરસ, ત્રિકોણ, ચોરસ, ત્રિકોણ. હવે આમાં હું એવું કહી શકું ભાઈ કે ભાઈ આકૃતિ 1, 3 અને 4 એમાં જુઓ કઈ રીતે છે, તો કે જે બહારની આકૃતિ છે એ જ અંદરની આકૃતિ છે. જુઓ, બહાર ત્રિકોણ અંદર એ ત્રિકોણ, બહાર ચોરસ અંદર એ ચોરસ, બહાર ચોરસ અંદર એ ચોરસ. અહીંયા બહાર વર્તુળ અંદર વર્તુળ છે ભાઈ? નથી. વર્તુળને ખૂણા ન હોય ભાઈ, વર્તુળ નથી, એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આકૃતિ નંબર 2 અલગ પડે છે. આગળ વધો. 37 નંબર. 37 નંબરમાં ભાઈ, 37 નંબરમાં જે આ આકૃતિ આપણને પૂછેલી છે એમાં શ્રેણી મુજબ આપણે જે સેટ કરવા જઈએ એ રીતે આકૃતિ સેટ થતી નથી. એમાં બોર્ડ દ્વારા ડી જવાબ આપવામાં આવેલો છે. કઈ રીતે? બરોબર, કારણ કે એ આકૃતિ સેટ થતી નથી, કારણ કે જો શૂન્યનું જે પરિભ્રમણ છે એ રીતે થતું નથી, બરોબર, તીરનું. તો એમાં ડી જવાબ આપેલો છે બોર્ડ દ્વારા. ચાલો 38 નંબરમાં આપણે આગળ વધી જઈએ. ચાલો આમાં ભાઈ ક્રમશઃ આકૃતિ આપણે મેળવવાની છે. જુઓ, અહીંયા ડોટ છે એ અહીંયા ગયું, એના પછી તો કે અહીંયા સામે પાછું હતું ત્યાં આવ્યું, બરોબર. જુઓ, આ સેમ આકૃતિ થઈ ગઈ. પહેલી આકૃતિ છે એવી જ ત્રીજી આકૃતિ છે. જુઓ તો પહેલી ને ત્રીજી આકૃતિમાં કાંઈ ફેર નથી. તો પહેલી આકૃતિથી જે બીજી આકૃતિ બની, તો ત્રીજી આકૃતિથી સેમ જે બીજી આકૃતિ છે એવી ચોથી આકૃતિ હોય. તો બીજી આકૃતિ છે એવી કઈ આકૃતિ? તો કે વિકલ્પ એ એવી છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો 39 નંબર. ફરીવાર શ્રેણી આવી. જો વિદ્યાર્થી મિત્રો, શ્રેણીના દાખલા કેટલાય પૂછાય છે. ઘણા બધા માર્ક શ્રેણીમાંથી આપણે રોકડા મેળવી શકીએ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હોય તો. પ્રેક્ટિસ કરવા માટે તો કે આપણી ચેનલ ઉપર અવારનવાર આપણે લાઈવમાં શ્રેણી છે, સમસંબંધ છે, જુદાપણું છે, આવા બધા પ્રશ્નો આપણે સોલ્વ કરતા હોઈએ. આ સિવાય બીજા 10 જેટલા મોડલ પેપર આપણે સોલ્વ કરશું, એટલે પ્રેક્ટિસ તમને પૂરતી થઈ જશે, એની ચિંતા ન કરતા. ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બરોબર, એટલે જ્યારે વિડીયો આવે તમને મળી જાય. જુઓ, અહીંયા આપણે આપેલું છે 50, 45, 40, 35, 30 અને ખાલી જગ્યા. એકદમ હેલું ભાઈ, એકદમ હેલું. 5, 5, -5, -5, 30 માંથી 5 જાય તો 25. વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધો. 40 નંબરનો જુઓ. જે બાળકોને જવાબ આવડતા હોય કોમેન્ટ કરતા જાજો. 1/4 અને ખાલી જગ્યા. હવે જુઓ, અહીંયા 2 છે એને 2 વડે ભાગ્યા તો 1 થયું. 1 ને 2 વડે ભાગ્યું તો 1/2. 1/2 ને 2 વડે ભાગો તો 1/4. 1/4 ને 2 વડે ભાગો તો કે 1/8. વિકલ્પ બી આપણો સાચો જવાબ આવે ભાઈ. ચાલો એના પછી આગળ વધતા જઈએ આપણે પ્રશ્નો તરફ. ચાલો 41 નંબરનો પ્રશ્ન થોડુંક આપણે ઉતાવળે સોલ્વ કરતા જઈએ. સમય થઈ ગયો છે જાજો, કલાક જેવું થવા આવ્યું છે, બરોબર. ચાલો 41 નંબરનો પ્રશ્ન. 7, 10, 8, 11, 9, 12 ખાલી જગ્યા. હવે જુઓ, આમાં તો કે 7 થી 8, 8 થી 9, 9 થી અહીંયા 10 આવે, 10, 11 આ રીતે શ્રેણી છે. જુઓ, આની પછીનું પદ જો આપણે મેળવવા જઈએ તો અહીંયા કેટલા આવે? તો કે 10, 11, 12 અને 13 આવે, પણ એ આપણને કોઈ દોઢા નથી કર્યા. આપણે આ મેળવવાનું છે. ચાલો 8, 7 પછી 8, 8 પછી 9, 9 પછી 1, 10. જુઓ, 1 નો વધારો, 1 નો વધારો, 1 નો વધારો, તો
તો 10. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધો. 42 નંબરનો પ્રશ્ન. 36, 34, 30, 28, 24 અને ખાલી જગ્યા. જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરતા જજો. હવે જુઓ, 36 થી 34 માં કેટલાનો ઘટાડો થયો? 2 નો ઘટાડો થયો. 34 થી 30 માં 4 નો ઘટાડો. 30 થી 28 માં 2 નો ઘટાડો. 28 થી 24 માં 4 નો ઘટાડો. અહીંયા કેટલાનો ઘટાડો કરશું? તો કે અહીંયા 2 નો ઘટાડો, 4 નો ઘટાડો, 2 નો ઘટાડો, 4 નો ઘટાડો. તો હવે 2 નો ઘટાડો થાય. હું કામ? તો કે એને તો ભાઈ શ્રેણી કહેવાય, ક્રમશઃ ક્રમ જળવાવો જોઈએ. તો 24 માંથી 2 જાય તો 22 જવાબ આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધો ભાઈ. 43 નંબરનો પ્રશ્ન જુઓ. 53, 53, 40, 40, 27, 27 અને ખાલી જગ્યા. ચાલો આમાં જે બાળકોને જવાબ આવડતો હોય એને જવાબ આપવાનો છે. આમાં એક મૂકીને એક શ્રેણી તમારે પકડવાની છે ભાઈ. જુઓ આ રીતે શ્રેણી પકડવાની છે. અહીંથી આમ ભેગું ન થઈ જાય, બરોબર? ચાલો આ રીતે શ્રેણી આપણે એક મૂકીને એક પકડવાની. જુઓ 53, અહીંયા 40, અહીંયા 27. તો અહીંયા કેટલા આવશે? તો કે 53 માંથી 13 બાદ થયા એટલે 40 આવ્યા. 40 માંથી 13 બાદ કરો તો 27 આવે. 27 માંથી 13 બાદ કરો તો કે 14 આવે. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ભાઈ આવી રીતે ફટાફટ જવાબ મેળવવા હોય તો તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી પડે, બરોબર? પ્રેક્ટિસ માટે શું? તો કે પ્રેક્ટિસ માટે આપણે ટેસ્ટ પણ લઈએ છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં આપણી ટેસ્ટ આવતી હોય, એ ટેસ્ટ આપતા થઈ જાવ, તમારી પ્રેક્ટિસ ઓટોમેટિક થશે. ટેસ્ટ આપવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અહીંયા નંબરે આપેલા હોય, નંબરમાંથી પણ તમારે જોડાઈ શકો છો. બીજું, આપણી ચેનલ ઉપર ઘણા બધા શ્રેણીના એના વિડીયો નાખેલા છે, એ પણ તમે પ્રેક્ટિસ માટે જોઈ શકો છો. આ આવી ગયું ભાઈ મૂળાક્ષર શ્રેણી. હવે જુઓ પ્રશ્ન નંબર 44. અહીંયા તમને આપેલું છે બી, ઈ, આઈ, એન, ટી અને ખાલી જગ્યા. તો આમાં શું જવાબ આવશે? તો કે જુઓ આમાં કઈ રીતે છે ભાઈ. બી પછી ઈ આવ્યું, ઈ પછી આઈ આવ્યું, આઈ પછી એન અને એન પછી આવ્યું ટી, બરોબર? તો આમાં શું જવાબ આવશે? ચાલો જેટલા બાળકોને જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. ચાલો હવે જુઓ તો અહીંયા ભાઈ બી થી તમે એ સુધી જાઓ તો ડી અહીંયા મૂકેલો છે, વચ્ચે ડી નથી લખેલો, જુઓ તો. પછી અહીંયા એફ અને જી નથી લખેલા. જો બી સી પછી ડી, સોરી સી અને ડી નથી લખેલા, બરોબર? બી પછી સી અને ડી નથી લખેલા અને ઈ લખ્યો. પછી ઈ પછી તો કે એફ, જી અને એચ નથી લખ્યા. પછી આઈ લખ્યો. પછી તો કે જે, કે, એલ અને એમ નથી લખ્યા અને એન લખ્યો. પછી તો કે એન, ઓ, પી, ક્યુ, આર અને એસ નથી લખ્યા અને ટી લખ્યો. પછી તો કે ટી, તો કે એસ પછી ટી આવ્યો, બરોબર? હવે તો કે ટી પછી યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય, બરોબર? અહીંયા કેટલા છે? 1, 2, 3, 4 અને 5. તો આપણે હજી ઝેડ પણ મૂકી દેવાનો. તો કે સાહેબ ઝેડ મૂકી દઈએ તો હવે શું લખવાનું? તો પાછું પહેલેથી ચાલુ કરવાનું. એટલે શું લખવાનો? એ લખવાનો. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. શું આપણો સાચો જવાબ થાય? વિકલ્પ ડી. ચાલો હજમેણ પડે છે ભાઈ બધાને? ન પડતી હોય તો કોમેન્ટ કરવાની છૂટ છે, બરોબર? ચાલો આગળ વધો. આ 45 નંબરનો પ્રશ્ન. ટી, આર, પી, એન, એલ, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. આમાં જવાબ શું આવશે? તો કે જુઓ આ છે જે એબીસીડી છે, બરોબર? આપણી એ ઉલટી લખેલી છે, એટલે કે બે બે બાદ કરતા ગયેલા છે, બરોબર? કઈ રીતે જુઓ તો કે તમે અહીંયા જુઓ, બે નહીં એક બાદ. જુઓ અહીંયા તમે છે એસ નથી લખેલો, બરોબર? આર પછી એસ અને પછી ટી આવે. પી પછી ક્યુ નથી લખેલો. એન પછી તો કે ઓ નથી લખેલો. એલ પછી તો કે એમ નથી લખેલો. તો હવે અહીંયા આપણે નીચે કયું આપણે આવશે? જુઓ તો કે એલ, બરોબર? એલ છે લખેલો છે. આપણે શું તો કે નથી લખવાનો, અહીંયા જે લખવાનો છે. પછી તો કે આપણે આઈ નથી લખવાનો અને એચ લખવાનો છે. તો આપણો જવાબ શું આવે ભાઈ ખાલી જગ્યામાં? તો કે જે અને એચ આવે. બી વિકલ્પ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધીએ. 46 નંબર. અહીંયા તમને આપેલું છે એ ઝેડ, સી એક્સ,
એફ યુ અને ખાલી જગ્યા. હવે જો અહીંયા તમને આ એબીસીડી દેખાતી છે ભાઈ. આવા પ્રશ્નો તમને શ્રેણીના ને એના પૂછાય ને ત્યારે આવી એબીસીડી તમારે એક લખી જ નાખવાની. રફ વર્ક તમને એનએમએમએસ ના પેપર છે પેપરમાં આપવામાં જ આવે છે, બરોબર? તો ત્યાં તમારે પહેલા આવી એબીસીડી લખી જ નાખવાની. આ એબીસીડી તમને કેમાં કામ લાગશે? કોડિંગ ડિકોડિંગમાં કામ લાગશે, જે સાંકેતિક ભાષા છે એમાંય કામ લાગશે, અને આ શ્રેણીના પ્રશ્નો હોય એમાંય કામ લાગશે, બરોબર? તો તમારે આ એબીસીડી આ રીતે તમારે એકવાર લખી જ નાખવાની. હવે જુઓ કઈ રીતે છે, તો કે એ થી સી, સી થી એફ, એફ પછી અહીંયા કેટલા લઉં એના, તો કે અહીંયા બી નથી લખ્યો. સી થી પછી એફ સુધીમાં શું નથી લખ્યું, તો કે ડી અને ઈ નથી લખ્યા. એફ થી પછી હવે તો કે અહીંયા એક નો લખ્યા, બે નો લખ્યા, તો હવે આપણે અહીંયા 3 પદ મૂકી દઈશું. તો કે એફ પછી જી, એચ અને આઈ મૂકી દઈએ. આપણે અહીંયા લખીએ જે. પણ આ ઝેડ, એક્સ, યુ એનો કઈ રીતે સંબંધ મેળવો, તો કે હવે જો એની સામે શું આવે, ઝેડ, એની સામે ઝેડ લખ્યો. સી ની સામે શું આવે, એક્સ, તો એક્સ લખ્યો. એફ ની સામે શું આવે, યુ, તો યુ લખ્યો. તો જે ની સામે શું આવે, ક્યુ આવે. જેની સામે શું આવે, ક્યુ આવે. એટલે જે ક્યુ આપણો સાચો વિકલ્પ થાય. ચાલો આગળ વધો. ચાલો નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે ભાઈ? જે બાળકોને જવાબ આવડતો હોય કોમેન્ટ કરતા જજો. ચાલો આમાંથી કોણ જુદું પડે છે ભાઈ? એકદમ સહેલા પ્રશ્નો છે ભાઈ. કેલેન્ડર, વર્ષ, માસ કે તારીખ, કોણ જુદું પડે? તો કે કેલેન્ડર જુદું પડે. કારણ કે તો કે આ બધાનો સમાવેશ છે, આ બધા છે માપન, તારીખ, માસ, વર્ષ, બરોબર, એ બધા એના કરતા કેલેન્ડર છે એ અલગ પડે છે. ચાલો 47 પછી આગળ વધો. 48 નંબર, નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે ભાઈ? હવે જુઓ આમાં આપણે આની પહેલાના પેપરમાં કર્યું એવું જ જાજુ કાંઈ ન વિચારો. આમાં બધે બેકી સંખ્યા, આમાં બધે બેકી સંખ્યા, આમાં બધે બેકી સંખ્યા, આમાં એકી સંખ્યા છે. એટલે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. ચાલો જેટલા બાળકો કોમેન્ટ કરતા જતા હોય સાથે સાથે એ કરતા જ જજો કોમેન્ટ, બરોબર, તમારા જવાબો. ચાલો 49 નંબર, નદીની સામે બંધ તો ટ્રાફિકની સામે શું આવે? તો કે ભાઈ નદીનો જે પ્રવાહ છે એને અટકાવવા માટે બંધ બનાવવામાં આવે. તો ટ્રાફિક ક્યાં અટકે? ટ્રાફિક સિગ્નલ પર અટકે. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો એના પછી આગળ વધો. એરોપ્લેન ની સામે કોકપીટ તો ટ્રેન ની સામે શું આવે? તો કે એરોપ્લેન ની જે આગળનો જે પાયલટ વાળો જે ભાગ હોય એને શું કહેવાય? કોકપીટ કહેવાય. તો ટ્રેન ના જે આગળનો ભાગ હોય એને શું કહેવાય? તો કે એન્જિન કહેવાય ભાઈ, ડબ્બો નો કહેવાય, બરોબર, એન્જિન કહેવાય. ચાલો એના પછી આગળ વધીએ. 51 નંબર, રામાયણની સામે વાલ્મીકી આપ્યું છે તો મહાભારતની સામે શું આવશે? ચાલો જેટલા બાળકોને આવડતું હોય કોમેન્ટ કરતા જજો. રામાયણની સામે વાલ્મીકી તો મહાભારતની સામે શું આવે? તો કે રામાયણ છે વાલ્મીકી દ્વારા લખવામાં આવેલ છે, તો મહાભારત કોના દ્વારા લખવામાં આવેલ છે? વેદ વ્યાસ દ્વારા લખવામાં આવેલ છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. હજી ઘણા બાળકોને વિડીયો લાઈક કરવાનો બાકી છે, લાઈક કરી દો માલા. ચાલો હવે જુઓ અહીંયા આવી ગયો પાછું ખૂટતા અંક વાળું આવી ગયું. આમાં કઈ રીતે છે જુઓ, અહીંયા 1, 8, 9, 72, 3, 6, 5, 90, 2, 7 ખાલી જગ્યા ને 56. હવે જુઓ આમાં કઈ રીતે કરેલું છે એ આપણે વિચારવાનું છે. જુઓ 1 ગુણ્યા તમે 8 કરો ભાઈ, 1 ગુણ્યા 8 કરો તો કે 8 જ થશે. 8 ગુણ્યા 9 કરો તો 72. જો આ 3 એ 3 નો ગુણાકાર કરવાનો, 1 8 8, 8 9 72, તો અહીંયા 72 લખ્યા. 3 7 18, 18 5 તો કે 90, તો અહીંયા 90 લખેલા છે. 2 7 14, તો કે અહીંયા 56 લખ્યા છે. તો 14 નો કોની સાથે ગુણાકાર કરો તો 56 આવે. 14 નો કોની સાથે ગુણાકાર કરો તો 56 આવે ભાઈ? તો કે 14 નો તમે 4 સાથે ગુણાકાર કરો તો 56 આવે. એટલે 14 ગુણ્યા 4 તો કે અહીંયા શું આવે? 4 આવે. જુઓ 2 7 14, 14 ચોક 56, આવી ગયું 56. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. આવા પ્રશ્નો પણ પૂછાય છે, બરોબર. ચાલો આગળ વધો. જુઓ આમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? ચાલો જેટલા બાળકોને ખબર હોય એને કોમેન્ટ કરી દેવાની છે. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે ભાઈ? ચાલો તો કે જુઓ ભાઈ તમે બહુ લાંબુ ન વિચારો, તમે ખાલી આટલું વિચારો. 2 ની સામે 4 તો કે 2 નો વર્ગ 4. હાલો 1 મેં કહી દીધું. હવે તો કે અહીંયા 3 ની સામે 9 તો કે 3 નો વર્ગ 9. 5 નો વર્ગ તો કે 25. તો એ જ રીતે હવે અહીંયા 9 છે તો 9 કોનો વર્ગ છે? તો કે 3 નો છે, પણ એ તો આપણે નથી. તો કે 9 નો આપણે વર્ગ કરીએ તો 9 નો વર્ગ કરો તો કેટલા થાય? તો કે 81 થાય. તો અહીંયા 81 આપણો સાચો જવાબ આવે. 81 શું આવે આપણો ભાઈ? સાચો જવાબ આવે.
ચાલો એના પછી આપણે આગળ વધીએ, આગળનો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જે મિત્રોને હજી ભાઈ ખ્યાલ નથી, આપણે વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ ને એવું લઈએ છીએ, તો ટેસ્ટ રેગ્યુલર આપવા માટે ગ્રુપમાં જોડાઈ દેજો. બીજું આવા બીજા ઘણા બધા વિડીયો તમને મળતા રહે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, એટલે બીજા બાળકો સુધી પણ આ પહોંચશે. ચાલો 54 નંબરનો પ્રશ્ન આપણી સામે છે. જુઓ અહીંયા 5 3 2 4 અને વચ્ચે 26, 8 6 5 4 અને વચ્ચે 62, 3 7 5 8 અને વચ્ચે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આપણે મેળવવાનું છે કે એમાં આપણે શું આવશે. હવે જુઓ તમે અહીંયા પહેલી આકૃતિ છે 5 ગુણ્યા 3 કરો, 5 તેરી 15, 2 ગુણ્યા 4 કરો, 2 ચોક 8, બરોબર. 15 ને 8 કેટલા થાય ભાઈ? 15 ને 8, ચાલો 15 ને 8 કેટલા થશે? 3 પંચા 15 અને 2 ચોક 8, બરોબર. 15 ને 8 થશે 23 થશે. તો કે ભાઈ ત્યાં તો 26 લખ્યા, તો એ રીતે એ જવાબ આવતો નથી. ચાલો બીજું આપણે વિચારીએ કે 5 તેરી 15, એ તો આપણે જોઈ લીધું. 5 દુ 10 કરો અને 312 કરો તો પણ 26 નો થાય. તો એમાં કઈ રીતે આપેલું છે એ આપણે વિચારવાનું છે ભાઈ. ચાલો આ રીતે ગુણાકાર કરો, સામ સામેનો. જુઓ 5 નો અને 4 નો ગુણાકાર કરો. 5 ગુણ્યા 4 તો કે 5 ચોક 20, 3 ગુણ્યા 2 તો કે 3 ગુણ્યા 2 તો કે 6, 26 થઈ ગયા. એટલે ન્યા લખ્યા 26. શું કર્યું? સામ સામેનો ગુણાકાર. જુઓ અહીંયા જુઓ 6 પંચા, 6 ગુણ્યા 5 કરો, 6 પંચા 30, 8 ગુણ્યા 4 કરો તો કે 8 ગુણ્યા 4, 8 ચોક 32, તો કેટલા થયા? તો કે 62. આવી ગયા 62. ચાલો તો અહીંયા આપણે શું કરશું? તો કે આ બંનેનો ગુણાકાર 7 ગુણ્યા 5, 7 પંચા 35, 3 ગુણ્યા 8, 8 તેરી 24 થશે, બરોબર. 24. ચાલો આ બંનેનો સરવાળો કરો તો કેટલા આવે? 59 આવે. તો જવાબ શું આવશે ભાઈ? 59. વિકલ્પ બી આપણો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધો. ચાલો અહીંયા ભાઈ પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એ આપણે મેળવવાનું છે. ચાલો જેટલા બાળકોને આવડતું હોય એમને કોમેન્ટ કરતી જવાની છે. જુઓ ભાઈ અહીંયા કઈ રીતે છે. જુઓ આ 3 ગુણ્યા 4 કરો તો 12, જુઓ 2 ગુણ્યા 3 કરો તો 6, 5 ગુણ્યા 4 કરો તો 20, 5 ચોક 20. તો એ જ રીતે અહીંયા 5 ગુણ્યા 2 એટલે કે 10 થાય. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે? 10 થાય. હાવ હેલું હતું, કાંઈ નહોતું. ચાલો આગળ વધો. એના પછી આમાં ભાઈ કઈ રીતે કરેલું છે. જુઓ આમાં કઈ રીતે કરેલું છે. તો કે આમાં તમારે ભાઈ ઉપર જે સંખ્યા આપી છે, બરોબર, 101 આપી છે. ચાલો 101 એને ઓછા 43 કરો. 101 માંથી તમે 43 બાદ કરો, બરોબર. 101 માંથી 43 બાદ કરશો એટલે કેટલા થશે? 58. 58 માં આ સંખ્યા ઉમેરો. 58 માં આ સંખ્યા ઉમેરો તો કે 58 વત્તા તમે 15 કરો એટલે અહીંયા 3 અને 7 આવશે 73, બરોબર. ચાલો 73 થયા. 73 માંથી તમે 35 બાદ કરો. 73 માંથી તમે 35 બાદ કરો તો કેટલા થશે? તો કે 13 માંથી 5 જાય એટલે 8 વધશે. અહીંયા તમે દસકો લીધો હોય એટલે 6 માંથી 3 જાય તો સોરી 6 માંથી 3 જાય તો 3 વધશે એટલે 38. તો 38 આવ્યું, અહીંયા લખ્યું છે. જુઓ એ જ રીતે અહીંયા આપણે કરશું. શું કરશું? તો કે 184 માઇનસ 56 કરશું. 184 માઇનસ 56 કરો. 184 માઇનસ તમે 56 કરશો એટલે શું જવાબ આવશે ભાઈ? તો કે એ આવશે 128. એને વત્તા તમે આ 34 કરો. 128 વત્તા 34 કરો એટલે 2 અને 3 ને 3 6, 162. 162 માંથી તમે 48 બાદ કરો. 162 માંથી તમે 48 બાદ કરો તો કે 12 માંથી 8 એટલે 4, પછી અહીંયા 5 માંથી 1 અને 1 તો કે 114 આપણો જવાબ આવે ભાઈ. 114 આપણો જવાબ આવે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો એના પછી આગળ વધો. ચાલો અહીંયા ભાઈ તમને મૂળાક્ષરોમાંથી બનતો નથી. કેપિટલ અક્ષરોમાંથી એક શબ્દ આપ્યો છે, તેની નીચેના 4 શબ્દો ઉત્તર સ્વરૂપે આપેલા છે. તેમાંથી માત્ર એક જ શબ્દ આપેલા શબ્દોના અક્ષરો અથવા તો મૂળાક્ષરોમાંથી બનતો નથી. આ શબ્દ શોધો. હવે ભાઈ તમને ઉપર જો આવું આપેલું છે INTE ઇન્ટિગ્રલ આપેલું છે. હવે
એમાંથી અહીં નીચે આપેલા 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ નો બને એવું તમને પૂછ્યું, તો તમને એમ નામ લાઈટ થવી જોઈએ કે ઓપ્શન એ માં વાય છે. આ આખા સ્પેલિંગમાં તમને ક્યાંય વાય દેખાય? મને તો નથી દેખાતું, એટલે મેં વિકલ્પ એ ટીક કરી નાખ્યો. બરોબર, એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ થયો. ચાલો આગળ વધો. ચાલો હવે અહીંયા તમને કદાચ નહીં દેખાતું હોય, અહીંયા આ રીતે સ્પેલિંગ આપેલો છે. હવે એમાંથી કયો શબ્દ બનશે નહીં એવું તમને પૂછ્યું છે. બરોબર, તો જુઓ તો આ શબ્દ આપ્યો છે, એમાંથી કયો શબ્દ નહીં બને? તો કે ભાઈ મને અહીંયા નરી આંખે એવું દેખાય છે કે અહીંયા ટી છે, નીટ નીટ આપ્યું છે. બરોબર, વિકલ્પ બી માં. તો કે મારા આ સ્પેલિંગમાં મૂળ સ્પેલિંગમાં ક્યાંય ટી નથી, તો મારાથી એ બી આમાં નો બને, વિકલ્પ બી આમાં નો બને, કારણ કે ટી તો છે જ નહીં. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. ચાલો અહીં જે આકૃતિ આપેલી છે એમાં કુલ કેટલા ત્રિકોણ છે ભાઈ? તો કે આમાં એકદમ આ આકૃતિ એકદમ સરળ છે. અહીંયા જુઓ તમને જે 12 દેખાય, 1 2 3 4 5 અને 6 ત્રિકોણ. પહેલા તો એ અને એ સિવાયના ક્યાં? તો કે એક આ, એટલે 7, અને એની સિવાય તો કે એક આવડો આ ત્રિકોણ બને. આનાથી વધારે ત્રિકોણ હવે આમાં ન બને. કુલ કેટલા ત્રિકોણ બને? 8 ત્રિકોણ બને. ત્રિકોણની ને એની બધી ગણતરી આપણે વ્યવસ્થિત કઈ રીતે ત્રિકોણ ગણવા, ચોરસ ગણવા, લંબચોરસ ગણવા એ બધું આપણી ચેનલ ઉપર આપી જ દીધેલું છે. બરોબર, લાઈવ લેક્ચર લીધેલા છે, તો જેમને હજી બાકી હોય એ ત્યાં જોઈ લેજો. ચાલો આગળ વધો. ચાલો હવે તમને આપેલું છે ભાઈ પેરેન્ટ લખેલું છે, એને તમારે શબ્દકોશના ક્રમ પ્રમાણે પૂછવાના, ગોઠવવાના છે. અને આ તો હાવ હેલ્લા પ્રશ્નો ભાઈ, હાવ એટલે હાવ એમ. આમાં જેટલા પ્રશ્ન આવે ને, જેટલા પ્રશ્ન આવ્યા ને એટલા માર્ક આપણને મફતમાં મળ્યા એવું માનવાનું. બરોબર, કારણ કે આ તો હવે તમને આવડવું જ જોઈએ. ચાલો આમાં સૌથી પહેલા શું આવશે? એ આવશે, એના પછી ઈ આવશે, એન આવશે, પી આવશે, આર આવશે અને ટી આવશે. એવું કયો વિકલ્પ? એ ઈ એન પી આર ટી, AENPRT વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધો. ટેબ્લેટ લખેલું છે, એને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. ચાલો ટેબ્લેટ લખ્યું છે ભાઈ, એને આપણે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. ચાલો તો આમાં ભાઈ આપણને ઝડપથી જવાબ આવવો જોઈએ. બરોબર, આવા પ્રશ્નોમાં આપણે ટાઈમ બગાડવાનો નહીં, કારણ કે આપણી પાસે લિમિટેડ સમય હોય છે. ચાલો સૌથી પહેલા એ આવશે, બી આવશે, પછી ઈ આવશે, એના પછી એલ આવશે, પછી ટી ટી આવશે. બરોબર, એ બી ઈ એલ ટી ટી, એ બી ઈ એલ ટી ટી. જો વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધો. 62 નંબર એક્ઝામિનેશન સ્પેલિંગ ભાઈ તમને આપેલો છે, એક્ઝામિનેશન. જુઓ એક્ઝામિનેશન. ચાલો ચાલો આમાં આપણે સૌથી પહેલા શું આવશે ભાઈ? સૌથી પહેલા આવશે એ આવશે. ચાલો એ લખી નાખો, એ બરોબર. ચાલો પછી તો કે ઈ, પછી તો કે આઈ, બે વખત છે જુઓ અહીંયા અહીંયા. બરોબર, પછી તો કે એમ. હવે જુઓ તો ભાઈ એ ઈ આઈ આઈ એમ, એ ઈ આઈ આઈ એમ. તો કે હજી આ બે માં બને છે. જો પણ પેલા એમ પછી ઓ પેલા આવે કે એન પેલા આવે? તો કે એન પેલા આવે, એટલે વિકલ્પ એ તમે અહીંથી સાચો પાડી દો. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. એટલે આવા અમુક તમારે ઉતાવળે પણ સોલ્વ કરવા જોઈએ. ચાલો આગળ વધો. પણ જેટલું તમે પ્રેક્ટિસ કરશો ને વાલા, એટલું તમને વધારે ફાવશે. ચાલો હવે અહીંયા આપણે અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો, એટલે કે તાર્કિક ક્રમમાં આપણે અર્થપૂર્ણ ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો જુઓ અહીંયા આપણને આપેલું છે ગુંદર, કાગળ, લાકડીનો ભારો અને વન. તો સૌથી પહેલા આપણને એમાં શું મળશે ભાઈ? સૌથી પહેલા શું હોય કે જેમાંથી આપણે આ કાગળ હોય, ગુંદર છે કે લાકડીનો ભારો છે? તો કે સૌથી પહેલા તો આપણે વન લખીશું ભાઈ. બરોબર, સૌથી પહેલા આપણે શું લખીશું? વન લખીશું. ચાલો તો કે પહેલા વન હોય, એના પછી તો કે લાકડીનો ભારો, એના પછી તો કે ગુંદર, અને એના પછી તો કે કાગળ. એટલે આવો કયો જવાબ આવશે ભાઈ? જુઓ વન 4 નંબર, લાકડી 3 નંબર, ગુંદર 1 નંબર અને કાગળ 2. ચાલો 4 3 1 2, 4 3. ઓકે, ચાલો વિકલ્પ એ જ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધો. 64 નંબર સમુદ્ર, નદી, ઝરણું અને હિમ નદી. તો સૌથી પહેલા શું આવે? તો કે હિમ નદી ભાઈ. સૌથી પહેલા હિમ નદી. જો હું ડાયરેક્ટ અંક જ લખતો જાઉં. સૌથી પહેલા હિમ નદી.
પછી તો કે જે હિમનદી છે એ ઓગળે એમાંથી બને ઝરણું એટલે 3 નંબર. ઝરણું છે એ બધું ભેગા થતા થતા નદી બને એટલે 2 નંબર. અને નદી છે એ અંતે સમુદ્રમાં મળી જાય એટલે 1 નંબર. 4 3 2 1 4 3 2 1 વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. 65 નંબર. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. છત, દિવાલ, બારી અને પાયો. સૌથી પહેલા શું થશે ભાઈ? તો કે સૌથી પહેલા તો પાયો ગળાશે. કઈ પાયા વગર તમે મકાન બનાવવા માંડો કે ભાઈ અત્યારે પહેલા આપણે છે એ છત બનાવી નાખીએ, બરોબર? દિવાલ ને પાયો ને એવું બધું પછી બનાવશું. છત પહેલા તમે હવામાં બનાવશો ભાઈ, એટલે પહેલા એ ન બને. પહેલા શું આવશે? તો કે પાયો. પાયા પછી તો કે દિવાલ બનશે. પછી તો કે એમાં બારી આવશે અને એના પછી તો કે છત આવશે. તો 4 2 3 1 એવો આપણો સાચો જવાબ થાય. 4 2 3 1 વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધો. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. એ દુહા, બી પદ, સી સોનેટ કે ડી ભજન. ચાલો કોણ અલગ પડે છે ઝડપથી કોમેન્ટ કરતી જવાની છે મિત્રો. તો કે દુહા, પદ, સોનેટ અને ભજન એમાંથી શું અલગ પડે છે? સોનેટ અલગ પડે છે. ચાલો એના પછી આગળ વધો. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. દીવ, દમણ, ગોવા અને પોંડિચેરી. હવે જો આ પ્રશ્ન છે ને એમાં બે જવાબ માન્ય રાખવામાં આવ્યા હતા. કઈ રીતે? જો કે તમે ગોવા ટીક કર્યો હોય ભાઈ, ગોવા જવાબ તમે લખ્યો હોય તો એ રીતે તમે સાચા છો કે આ બાકીના 3 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ગોવા છે એક રાજ્ય છે, બરોબર? તો એ રીતે વિકલ્પ સી સાચો આવતો હતો. જ્યારે તમે ડી વિકલ્પ સિલેક્ટ કર્યો હોત તો આ રીતે જવાબ સાચો થાય કે દીવ, દમણ અને ગોવા જે છે એ પોર્ટુગીઝોના શાસન અંડર હતા, બરોબર? જ્યારે પોંડિચેરી એ નહોતું. એટલે એ પ્રમાણે ડી જવાબ પણ આવે. તો બોર્ડે સી અને ડી બંને જવાબ માન્ય રાખેલા છે. ચાલો આગળ વધો. 68 નંબર. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ કે ચોરસ. ચાલો તો કે ભાઈ આમાં પણ બોર્ડ દ્વારા છે એ બી એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને સી એટલે કે પતંગાકાર ચતુષ્કોણ આ બંને જવાબ છે એ માન્ય રાખવામાં આવેલા હતા, બરોબર? કારણ કે સમબાજુ ચતુષ્કોણ અને ચોરસ છે એ બંને તો સમાન જ થયા. ચાલો આગળ વધો. એસિડ તો ખાટો સ્વાદ, બેઝ તો શું આવશે? ચાલો એસિડ તો ખાટો સ્વાદ, બેઝ તો શું આવશે ભાઈ? તો કે એસિડ ની સામે ખાટો સ્વાદ તો બેઝ ની સામે તુરો સ્વાદ. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો આવા પ્રશ્નો આપણે ઘણા બધા સોલ્વ કરી નાખ્યા, બરોબર? જુઓ, એન્ટ તો 1 7 એન્ટ તો 1 7 9, ડોગ તો 4 0 5. તો આપણે મેળવવાનું છે ગોટ, GOAT. તો જી બરાબર શું છે? તો કે 5. જો ઓ બરાબર શું છે? તો કે 0. હવે જુઓ અહીંથી જ આવી ગયું 5 અને 0 એવો બીજો એક વિકલ્પ જ નથી. વિકલ્પ સી છે આપણો સાચો જવાબ. વિકલ્પ સી આપણો સાચો જવાબ. જો એ બરાબર 1, ટી બરાબર તો કે 9 આવી ગયો. વિકલ્પ સી 5019 આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. 71 નંબર. ટાસ્ક શું છે ભાઈ? ટાસ્ક અને પછી આપેલું છે ફ્લેમ. હવે જુઓ, ટાસ્કમાં આપણને આપેલું છે 3147, ફ્લેમનું આપણને આપેલું છે 25168. આપણે મેળવવાનું છે ફ્લાસ્ક. શું મેળવવાનું છે? ફ્લાસ્ક. હવે જુઓ, આ ફ્લેમ છે યા તો તમે FL પકડો તો FL માં 25 તમે એમ નામ લખી નાખો. ASK અહીંથી લઈ લો તો કે 147 147 25147 આપણો જવાબ થયો 25147. વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. તો અમુક વાર ભાઈ આવા છે એ એકદમ ઈઝી હોય પ્રશ્નો, બરોબર, પણ એમાં જાજો સમય ખાઈ જતા હોય તો આવા વધારે પ્રેક્ટિસ કરતા જાઓ એટલે આવા જવાબ તમને ફટાકે મળતા જાય. ચાલો હવે પસંદ આવતું હોય તો ભાઈ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો હવે કરી દેજો, બરોબર મારા વાલા? ચાલો આગળ વધો. ભાઈ તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. જુઓ 72 નંબરમાં આપણને શું શું આપેલું છે? ઈંડું, ઈયળ, પોચેટો અને પતંગિયું. આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે. જુઓ તો કે સૌથી પહેલા શું હશે ભાઈ? સૌથી પહેલા પતંગિયાના જીવન ચક્ર મુજબ આપણે ગોઠવવાનું, બરોબર? તો સૌથી પહેલું શું હોય ભાઈ? તો કે ઈંડું હોય. સૌથી પહેલું શું હોય? ઈંડું હોય. ઈંડામાંથી શું બને? ઈયળ બને. ઈયળમાંથી શું બને? કોસેટો બને અને એમાંથી છેલ્લે પતંગિયું બને. તો કે 1 2 3 4 એ જ આપણો સાચો જવાબ છે. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો હવે આવ્યું છે ભાઈ એ તિરુવનંતપુરમ, બી બેંગ્લોર, 2 નંબર બેંગ્લોર, સી 3 પૂના અને 4 મુંબઈ. અમદાવાદ થી તેના અંતર મુજબ આપણે એનો જવાબ
ગોતવાનો છે ભાઈ. આવો પ્રશ્ન પૂછાણેલો છે, બરોબર. આ કઈ મેં ફાંકા નથી મારતા, આ ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન છે. જો અમદાવાદ થી તેના અંતર મુજબ તમને પૂછેલું છે. તો સૌથી પહેલા તો ભાઈ આપણે અમદાવાદ હોઈએ તો સૌથી પહેલા તો મહારાષ્ટ્ર આપણને નજીક પડે, બરોબર. મહારાષ્ટ્રમાં આપણને મુંબઈ નજીક પડે એટલે મુંબઈ તમે લખશો સૌથી પહેલા. એના પછી પુના, તો કે 4-3. ભાઈ એક જ એવો વિકલ્પ છે. તમને જો ખાલી એટલું ખબર હોય કે આપણે ગુજરાતનું બાજુનું રાજ્ય મહારાષ્ટ્ર છે અને એમાં મુંબઈ આવેલું છે, એમાં મુંબઈ આવેલું છે, તો ખાલી તમે આ પસંદ કરો ને એટલે અહીંથી આપણો જવાબ આવી ગયો. વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને એમોનિયા હવામાં તેના પ્રમાણ મુજબ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના. એટલે પહેલા તો સૌથી ઓછું હોય એવું લેશું. તો સૌથી ઓછું કોણ હોય ભાઈ? એમોનિયા. સૌથી ઓછું અન્ય વાયુમાં એમોનિયા હોય. બીજું કે ભાઈ તમને એ ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન છે એ હવામાં સૌથી વધારે પ્રમાણ ધરાવે છે. નાઇટ્રોજનનું પ્રમાણ હવામાં સૌથી વધારે છે. તો 3 નંબર છેલ્લે આવતો હોય એવો વિકલ્પ જોવો તો એક કે છે, તો કે વિકલ્પ ડી છે. જુઓ 4 નંબર એમોનિયા, 2 નંબર કાર્બન ડાયોક્સાઇડ, એનાથી વધુ ઓક્સિજન, એનાથી વધુ નાઇટ્રોજન. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. ચાલો આગળ વધો. હવે આમાં તમને આપેલું છે ભાઈ ગિરનાર, પાવાગઢ, ચોટીલા અને કાળો ડુંગર, બરોબર. આમાંથી આપણે ડુંગરની ઊંચાઈ મુજબ આપણે જવાબ મેળવવાનો હતો કે ડુંગરની ઊંચાઈ એટલે પહેલા તો તમારે સૌથી નીચો ડુંગર પસંદ કરવાનો, એનાથી ઊંચો અને છેલ્લે સૌથી ઊંચો. તો કે એક તો ભાઈ પાક્કું છે કે ગિરનાર સૌથી ઊંચો ડુંગર છે, બરોબર. એટલે વિકલ્પ સી અને બી તો નહીં જ આવે, કારણ કે જુઓ છેલ્લે એક અને એક અહીંયા છે. હવે ચોટીલા અને અહીંયા પણ ચોટીલા જ છે, બરોબર. એટલે પહેલા ચોટીલા, એના પછી તો કે કાળો ડુંગર ઊંચો છે એનાથી વધારે કે પાવાગઢનો ડુંગર ઊંચો છે? તો કે ચોટીલાથી ઊંચો કાળો ડુંગર અને એનાથી ઊંચો પાવાગઢનો ડુંગર. એટલે 2, 4, 3, 1 આ રીતે આપણો જવાબ થાય. 2, 4, 3, 1 વિકલ્પ એ આપણો સાચો જવાબ આવે. ચાલો 73 નંબરમાં આમાં ભાઈ આકૃતિની શ્રેણી આપણને પૂછેલી છે. આકૃતિની શ્રેણી જુઓ અહીંયા આ રીતે છે. હવે જુઓ અહીંયા એક જે આ રેખા ઉમેરાણી એની સાથે આનું રોટેશન થયું એટલે આ રીતે થઈ ગયું. હવે તો કે અહીંયા રેખા ઉમેરાય આની સાથે તો એનું રોટેશન થાય એટલે આ રીતે થયું. હવે તો કે હજી રેખા ઉમેરાય તો આનું રોટેશન થાય એટલે આ બંને આમ થઈ ગયા અને આ ઉમેરાની રેખા. હવે તો કે હવે અહીંયા આ રીતે રેખા ઉમેરાય તો આ બંને બધાનું રોટેશન થાય એટલે કંઈક આ રીતે આકૃતિ થઈ જાય, બરોબર. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. હવે જુઓ 77 નંબરનો પ્રશ્ન. આમાં કાંઈ વિચારવાનું નથી. જુઓ અહીંયા આખું કઈ દિશામાં છે? આ દિશામાં છે. અહીંયા ઉપરની દિશામાં છે. અહીંયા આ દિશામાં છે. તો હવે કઈ દિશામાં આવે? નીચેની દિશામાં આખું હોય એવો આપણો જવાબ આવે. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આગળ વધો. ભાઈ અહીંયા શું છે? જુઓ આ 1, 2, 3, 4 અને 5 ખૂણા અને વચ્ચે બિંદુ. તો અહીંયા પણ 5 જ ખૂણા છે, પણ પાંચેની ફરતે જે આ કાળું બિંદુ તમને દેખાય છે એ બનાવી નાખ્યું છે, બરોબર. તો અહીંયા પણ એમ જ કરશું આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પણ એની યાર આપણે કાંઈ મતલબ નથી. જે આકૃતિ છે એના બધા જે બિંદુ છે અહીંયા એ બધે બિંદુ આવી જવા જોઈએ. આ જુઓ તો વિકલ્પ ડી જ એવો એક છે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થાય. અહીંયા વચ્ચે નથી, અહીંયા બહાર નથી, અહીંયા વચ્ચે નથી. વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. હવે ભાઈ પ્રતિબિંબ આકૃતિ આવી. પ્રતિબિંબ આકૃતિ. હવે પ્રતિબિંબ આકૃતિમાં તમને પ્રતિબિંબ આકૃતિમાં અરીસાની ચોખવટ ન કરેલી હોય ને તો તમારે અરીસો અહીંયા માનવાનો. પણ જ્યારે તમને અરીસો આપેલો હોય અહીંયા નીચેની બાજુમાં તો એ પ્રમાણે તમારે આકૃતિ મેળવવાની. જુઓ અત્યારે અરીસો અહીંયા હોય તો આર તમને કંઈક આવો દેખાશે, બરોબર. આર તમને કેવો દેખાશે? આવો દેખાશે. એટલે કે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે. પણ આકૃતિમાં અહીંયા તમને અરીસો આપેલો છે તો આર તમને કેવો દેખાશે ભાઈ? આર આવો દેખાશે. આ યાદ રાખજો, બરોબર. ચાલો આગળ વધો. ચાલો અરીસાની પ્રતિબિંબ આકૃતિ માટે હંમેશા યાદ રાખવાનું. પ્રતિબિંબ આકૃતિ માટે હંમેશા શું યાદ રાખવાનું ભાઈ? કે જે અરીસાની નજીક હોય એ પ્રતિબિંબમાં પણ અરીસાની નજીક હોય, બરોબર. ચાલો જુઓ તો અહીંયા અરીસાની નજીક કોણ છે ભાઈ? આ ગોળ જે વર્તુળ છે, ઘટ્ટ વર્તુળ, એ અરીસાની નજીક છે. તો પ્રતિબિંબ આકૃતિમાં અરીસાની નજીક હોય એવું વર્તુળ ખાલી આમાં એકમાં જ છે, ઘટ. વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. ચાલો અહીંયા અરીસો તમે વિચારો ભાઈ. અહીંયા અરીસો દોરેલો છે એવું વિચારો. તો આ જે ભાગ છે એ અરીસાની નજીક આવવો જોઈએ.
ચાલો, તો આ ભાગ અરીસાની નજીક છે, આ ભાગ પણ અરીસાની નજીક છે, પરંતુ એ ઉલટી આકૃતિ છે. જો ઉપર તરફ છે, અહીંયા નીચે તરફ છે, તો આ જવાબ આપણો સાચો થશે. ચાલો આગળ વધો. 82 નંબર. ભાઈ, રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરથી કેટલી છે? 4 ગણી છે. રાજન 10 વર્ષનો છે. રાજન 10 વર્ષનો છે. કેટલા વર્ષનો છે ભાઈ? 10 વર્ષનો છે. બરોબર. તો રાજનના પિતા છે એની ઉંમર કેટલી હોય? તો કે રાજનની ઉંમર કરતા 4 ગણી, એટલે કેટલા વર્ષ હોય? 40 વર્ષ હોય. 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરના કેટલા ગણી હતી? હવે 5 વર્ષ પહેલા વયા જાવ ભાઈ, આપણે ભૂતકાળમાં વયા જઈએ. 5 વર્ષ પહેલા વયા ગયા. ચાલો, 5 વર્ષ પહેલા રાજન કેટલી ઉંમરનો છે? રાજનની ઉંમર કેટલી હશે? તો કે 5 વર્ષ ઓછા હશે. બરોબર. તો કે રાજન કેટલા વર્ષનો હશે ભાઈ? 5 વર્ષનો હશે. જ્યારે એના પિતાજી છે એ કેટલા વર્ષના હશે? તો કે 40 માંથી 5 બાદ કરો, 35 વર્ષના હશે. હવે રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમર કરતા કેટલા ગણી વધારે છે? જુઓ તો કે રાજનની 5, એના પિતાની 35, તો કે 5 સત્તા 35, કેટલા ગણી? 7 ગણી વધારે છે. ચાલો આગળ વધો. પરમ પૂર્વ દિશામાં, હાલો ભાઈ, દિશા અંતર વાળો પ્રશ્ન છે. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ, આટલું યાદ રાખજો. હવે પરમભાઈ છે, પરમભાઈ એ પૂર્વ દિશામાં, ચાલો આ પૂર્વ દિશા છે. બરોબર. એટલે પૂર્વ દિશામાં કેટલી મિનિટ ચાલે છે? 5 મિનિટ ચાલે છે સીધા. હવે પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે. પૂર્વ દિશામાં ભાઈ જે વ્યક્તિ હાલ્યો જતો હોય પૂર્વ દિશામાં, એ જમણી બાજુ વળે તો એનો હાથ જમણી બાજુ વળે એટલે એ કઈ દિશામાં વળ્યો ગણાય? દક્ષિણ દિશામાં વળ્યો ગણાય. તો દક્ષિણ દિશામાં પૂર્વભાઈ કેટલું ચાલે છે? તો કે બીજી 5 મિનિટ ચાલે છે. એટલે દક્ષિણ દિશામાં પણ એટલું જ ચાલ્યા. હવે પછી પાછા એ મૂળ રસ્તે પાછો ફરી ગયો. મૂળ રસ્તે પાછો ફરવાનો મતલબ એવો થાય કે જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા જશે. બરોબર. તો અહીંયા ઊભા થા, હવે એ પાછા હાલવા માંડ્યા. હવે એ 2 મિનિટ પછી, એટલે કે 2 મિનિટ હાલ્યા. હવે જો 5 મિનિટમાં એ એટલું હાલીને આવ્યા તો 2 મિનિટમાં એ એટલે પહોંચ્યા હોય. બરોબર. અહીંથી પાછા જતા હોય તો અહીંયા સુધી પહોંચ્યા હોય, આપણે એવું માનો. તો હવે એ અહીંયા જતા હોય તો એનું મુખ કઈ દિશામાં થાય? તો કે આ પૂર્વ દિશા છે, આ દક્ષિણ દિશા છે. તો દક્ષિણ દિશાની સામેની દિશા કઈ હોય? તો કે ઉત્તર હોય. તો આમનું મુખ કઈ દિશામાં હોય? ઉત્તર દિશામાં હોય. ચાલો આગળ વધો. ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઉભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલામો ક્રમ થશે? ભાઈ યાદ રાખજો, ક્રિકેટ ટીમના કેટલા ખેલાડી? 15 ખેલાડી ઊભા. આપણે કંઈક આવું કીધું હતું, કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ અથવા તો ડાબી બાજુથી ક્રમ વત્તા પાછળથી ક્રમ અથવા જમણી બાજુથી ક્રમ ઓછા 1. આપણે ક્યાંથી ક્રમ મેળવવાનો છે? એનો આગળથી આપ્યો છે, પાછળથી આપણે મેળવવાનો છે. ચાલો, કુલ કેટલા ખેલાડી? 15. આગળથી ક્રમ તો કે 5, પાછળથી ક્રમ મેળવવાનો ઓછા 1, એટલે 5 ઓછા 1 એટલે 4. ચાલો, તો કે પાછળથી ક્રમ બરાબર 15 ઓછા 4 બરાબર 11. તો કેટલા ઊભા છે ભાઈ પાછળથી? કેટલામો થશે એનો ક્રમ? 11મો ક્રમ થશે. વિકલ્પ બી આપણો સાચો જવાબ છે. હવે જે બાળકોએ પદાનુક્રમના લેક્ચર ન જોયા હોય એમને થોડુંક આ કદાચ ન સમજાણું હોય, ભાઈ ચેનલ ઉપર આપણે આવા દાખલા મૂકેલા જ છે. બીજું, હજી પણ આપણે આવા ઘણા બધા મોડલ પેપર સોલ્વ કરીશું. બરોબર. એ મોડલ પેપર તમને મળે ઈ હાટું થઈને ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન હોય ખબર, ઘંટડી જેવું, એને દબાવશો તો એનાથી શું થશે કે જ્યારે પણ વિડીયો આવશે તમને ફોનમાં નોટિફિકેશન આવી જશે કે ભાઈ આવી જાઓ, આપણે મોડલ પેપર ભણીએ અથવા તો આ લેક્ચર ભણીએ. બરોબર. હજી આપણે જ્ઞાન સાધનાની તૈયારી કરવાની છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. લાઈક કરવાનું હજી ઘણાને બાકી છે. ચાલો, હવે ભાઈ તમે એક બેન્ચની સામે ઊભા છો. જય, વિજય, અજય અને સુજય તે બેન્ચ પર બેઠા છે. અજય અને સુજય 5 પાસે બેઠા છે. વિજય જય કે અજયની બાજુમાં નથી. જય બેન્ચના જમણા છેડે બેઠો છે. તો ચારેય નો બેન્ચ પર બેસવાનો ક્રમ જણાવો. હવે જુઓ આમાં કઈ રીતે કરશું? આપણે અહીંથી વાક્યો પકડતા જઈએ. ચાલો, અજય અને સુજય ક્યાં બેઠા છે? 5 પાસે બેઠા.
હું અહીંયા આ માનો કે બેન્ચ છે, આ અજય છે, આ સુજય છે, આ બે 5 પાસે બેઠા. વિજય છે, વિજય એ જય કે અજયની બાજુમાં નથી, એટલે કે અજયની બાજુમાં તો નો જ આવે, એટલે અહીંયા તો નહીં જ આવે. બરોબર, તમે અહીંયા લખી શકો વિજય. ચાલો હવે તો કે જય બેન્ચના જમણા છેડે બેઠો. હવે તમે જયને અહીંયા બેસાડી દો ભાઈ, ક્રમ મળી ગયો. જુઓ, જય અજય સુજય અને વિજય, જય અજય સુજય અને વિજય. વિકલ્પ સી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. વિદ્યાર્થીઓની એક લાઈનમાં જેવલ બરાબર મધ્યમાં છે, તો તે આગળથી 9મા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? ભાઈ આપણે આ દાખલો તો કેટલી વાર ગણ્યો ચેનલ ઉપર. જુઓ, આગળથી, આ પાછળથી. હવે ભાઈ કોણ ભાઈ છે? જેવલભાઈ છે. જેવલભાઈ અહીંયા બરોબર મધ્યમાં ઊભા એવું વિચારો. આ જેવલભાઈ ઊભા, એને આ બાજુથી તમે ગણતા ગણતા જાવ ને ભાઈ, તો એ 9માં છે. કેટલા છે? 9મા ક્રમે છે. એનો મતલબ એવો થાય કે અહીંયા હજી 8 વિદ્યાર્થી ઊભા છે. બરોબર, હવે બરોબર મધ્યમાં ઊભા હોય તો તમે આ બાજુથી ગણતા ગણતા જાઓ તો એ કેટલામાં થાય? 9માં જ થાય. અને એ 9માં થતા હોય તો એની પાછળ કેટલા વિદ્યાર્થી ઊભા હોય? 8 વિદ્યાર્થી ઊભા હોય. વિકલ્પ એ આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. 1 કરોડમાં કેટલા 10,000 હોય છે? ચાલો, 1 કરોડમાં કેટલા 10,000 હોય છે એવું આપણને પૂછવામાં આવેલું છે. ચાલો તો 1 કરોડમાં કેટલા 10,000 હશે ભાઈ? તો કે જુઓ, 1 કરોડમાં કેટલા મીંડા હોય એ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. 1 કરોડમાં કેટલા મીંડા હોય ભાઈ? તો કે 1 કરોડમાં 7 મીંડા હોય. 1 કરોડમાં કેટલા મીંડા હોય? 7 મીંડા હોય. આપણને કીધું છે કેટલા 10,000 હોય, તો 10,000માં કેટલા મીંડા હોય? તો કે 10,000માં 4 મીંડા હોય. બરોબર, 10,000માં 4 મીંડા હોય તો 1000 10,000 એટલે કે 1 કરોડ થાય. એટલે વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધો. હવે તમને પ્રશ્ન પૂછો છે ભાઈ, 4.5 કલાક ની મિનિટ કેટલી થાય? 4.5 કલાકની મિનિટ કેટલી થાય? 4.5 એટલે કેટલી મિનિટ થાય એવું? તો કે પહેલા તો 4 કલાકમાં કેટલી મિનિટ હોય? 4 કલાકમાં કેટલી મિનિટ હોય? તો કે 240 થાય ભાઈ. 1 મિનિટમાં 60, તો 4 કલાકમાં કેટલી? તો કે 6 ચોક 24, 240 મિનિટ થઈ. બીજું તો કે આ 4.5 એટલે એનો મતલબ એવો થયો કે 4 ની ઉપર અડધી કલાક. બરોબર, તો અડધી કલાક એટલે એ કેટલી મિનિટ થઈ? 30 મિનિટ થઈ. એટલે કેટલી થઈ? 270 મિનિટ થાય. કેટલી થાય? 270. વિકલ્પ ડી આપણો સાચો જવાબ છે. ચાલો આગળ વધો. 89 નંબર. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? જુઓ, આ આજ, આ આવતીકાલ, આ આવતીકાલ પછીનો દિવસ, અને આ ગઈકાલ. આપણને ક્યારે આપ્યું? આવતીકાલ પછીના દિવસે શુક્રવાર, એટલે કે અહીંયા શુક્રવાર છે તો અહીંયા કયો વાર થાય? ગુરુવાર. અહીંયા તો કે બુધવાર, અને ગઈકાલ તો કે મંગળવાર. ચાલો, મંગળવાર આપણો સાચો જવાબ છે. એના પછી આગળ વધો. 90 નંબરનો પ્રશ્ન. કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હશે? હવે જો આ રીતે દાખલો પૂછાય તો એને તમે કંઈક આ રીતે ગણી શકો કે ભાઈ 30/100 ટકાના ટકા એટલે એને ગુણ્યા 30/100 બરાબર કેટલા થાય? 54 થાય છે. તો છેદ ઉડાડો તો ભાઈ, તો કે આ 0 0 કેન્સલ થયા. બરોબર, અહીંયા 9 3 તેરી 9 ના છેદમાં 6 બરાબર 56. હવે 100 છે આ બાજુ જાય બરાબર નહીં, તો અંશમાં ગુણાકાર થશે તો 9 બરાબર 5600 થશે. બરોબર, તો 5600 ભાગ્યા 9 કરો, 5600 ભાગ્યા તમે 9 કરો તો કેટલા થાય ભાઈ? 5600 ભાગ્યા 9 કરો તો કેટલા થાય? તો કે 600 થાય. કેટલા થાય? કારણ કે 6 9 56 થાય. બરોબર, ચાલો તો 700 જવાબ આવશે. કેટલો જવાબ આવશે ભાઈ? 700 જવાબ આવશે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. તો અહીંયા આપણે એમએટી વિભાગના 90 એમસીક્યુ છે એનું સોલ્યુશન કરી લીધું છે. હવે આની પછીના બીજા ઘણા બધા મોડલ પેપર આપણી ચેનલ ઉપર આવવાના છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રહી ન જાય. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો,
હજી ગ્રુપમાં જોડાવાનું કોઈને બાકી હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પરથી મેસેજ કરીને પણ તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. બીજું, હજી કોઈ બાળકોને બુક ખરીદવાની બાકી હોય તો હવે વિદ્યાર્થી મિત્રો જાજો સમય બાકી નથી. નૂતન NMMS પ્લસ GSSC નામની જે બુક છે એ તમે આજે જ ઓર્ડર કરાવી શકો છો. અહીંયા પણ હજી અત્યારે ઓફર શરૂ છે કે તમે 14/1/2025 એટલે કે ઉત્તરાયણ પહેલા જો ઓર્ડર કરશો તો આજે 330 છે, એમાં પણ હજી તમને ડિસ્કાઉન્ટ એટલે કે 300 રૂપિયામાં આ બુક મળી જશે, અને એમાં પણ હજી 30 રૂપિયા ઉમેરો તો 330 રૂપિયામાં તમને આ બુક અને એની સાથે NMMS ના 10 મોડલ પેપરનો સેટ આખો એ પણ તમને મળશે 330 રૂપિયામાં. પણ તમારે 14/1/2025 એટલે કે ઉત્તરાયણ પહેલા ઓર્ડર કરવાનો છે. ઓર્ડર કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર પણ તમે મેસેજ કરીને જોડાઈ શકો, મેસેજ કરીને ઓર્ડર કરી શકો છો. હવે આના પછીના ઘણા બધા મોડલ પેપર આપણે સોલ્વ કરવાના છે, બીજી લેક્ચર પણ આપણી ચેનલ ઉપર આવે છે, બરોબર? તો એને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે એ બધા મોડલ પેપર છે, લેક્ચર છે, એ બધું તમને મળતું રહે. આના પછીના મોડલ પેપરમાં મળીશું, ત્યાં સુધી હવે રજા લઈએ. આભાર.